આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને આપણે વાંચીશું તેની 26મી કલમથી લઈને તેની 38મી કલમ સુધી. લુક 1, 26 થી 38. છઠ્ઠે મહિને ગાબ્રિએલ દૂતને નઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે. અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વંજળી કહેવાતી હતી તેને આ 6ઠ્ઠો મહિનો જાય છે. કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહેવા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ કે જેથી કરીને ઈશ્વર આજે આપણી સાથે જે વાત કરવા માગે છે એને આપણે સમજી શકીએ, એને ગ્રહણ કરી શકીએ, એ પ્રમાણે આપણે ચાલી શકીએ. સાથે સાથે જ્યારે બાઇબલમાંથી વાત કરવામાં આવે ત્યારે દરેક જણ બાઇબલ ખોલે અને એ બાઇબલની અંદર ધ્યાન રાખે કે ઈશ્વરે કેવા વચન એ લખેલા છે અને એની ખાતરી સાથે એ વચનમાં આગળ વધે. કારણ કે જો આપણું ધ્યાન નથી તો પછી આપણે વચન એ સમજી શકવા નથી. જ્યારે હું વિશ્વાસમાં આવ્યો તો વિશ્વાસમાં આવવાનું મારું જે કારણ હતું એ હતી મારી પરિસ્થિતિઓ અને મારી પર કંઈક જંતર મંતર મેલવિદ્યાઓ કે જેને મૂઠ મારવી એવું જે કરવામાં આવેલું હતું અને એક જ રાતની અંદર જીવ જતો રહે એવી પરિસ્થિતિ હતી. પરંતુ ઈશ્વરની કૃપા કે મને એવા લોકો મળ્યા કે જે લોકોએ મારા માટે પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાના કારણે મને એક નવું જીવન મળ્યું અને મેં પણ મારું જીવન ત્યારબાદ ઈશ્વરને સોંપી દીધું. પરંતુ આ જે ઘટના મારા જીવનમાં બનેલી એના કારણે મને બહુ બધા વિચારો આવતા હતા કે આ તો હું છું કે બચી ગયો, કે મારી પાસે ઈશ્વરનું નામ હતું, મને પ્રાર્થના કરનારા લોકો મળી ગયા, મારા માટે પ્રાર્થના થઈ અને એટલે હું બચી ગયો. પણ તો કેટલા બધા લોકો હશે કે જે લોકો કદાચ પ્રાર્થના કરાવવા નહીં જતા હોય, જેટલા લોકો કદાચ કોઈ બીજી બાબતનો સહારો લેતા હશે અને પછી એ લોકોનું મૃત્યુ થઈ જતું હશે, એ લોકો તો મરી જતા હશે. અને આ બધા વિચારોના કારણે હું રોજ પ્રાર્થના કરું અને એ મારી પ્રાર્થનામાં એક લાઈન હોય કે પ્રભુ મારા જેવા જે લોકો જંત્ર મંત્ર મેં લીધે ફસેલા હોય તો એવા લોકોને તમે બચાવજો, એ લોકોને તમે આમાંથી બહાર કાઢજો. અને આવી રીતે જ્યારે હું પ્રાર્થના કરતો હતો અને ઈશ્વરે એકવાર મારી સાથે વાત કરી કે તું આ કામ કર ને, કે છે તું આ કામ કર, તું રોજ પ્રાર્થના કરે છે તો આ કામ કર, કે છે. અને મારી પાસે પવિત્ર આત્માની કમી, પવિત્ર આત્મા હતા નહીં. ઈશ્વરે મને દર્શન દ્વારા પણ દેખાડ્યું
કે તારી પાસે નથી એને પ્રાપ્ત કર, અને તું આ મારું કામ જે છે એ મારું કામ તું કર. અને પછી પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાના માટે એક ભૂખ, એક તરસ, એક તલબ, ઉપવાસો, અને સાથે એક બાજુ ધંધો ચાલે, અને ઈશ્વર ઉપયોગ પણ કરે. પવિત્ર આત્મા માટે સતત માંગણી, એમના કૃપાદાનો માટે સતત માંગણી, સતત ઉપવાસો, અને ઈશ્વર પાસે અજાબ રીતે બધું માંગણી કરી. ઈશ્વરે પૂરું પાડ્યું, ઈશ્વર ઉપયોગ કરવા લાગ્યા, અને મને કોઈક બોલાવવા લાગ્યું, કોઈક ઓળખવા લાગ્યું. અને એ સમયે ઘણી વખત મને નોકરીની ઓફર આવી, અને જ્યારે મને નોકરીની ઓફર આવી લગભગ 2002ની વાત કરું, તો મને કોઈકે કીધું કે અમે તમને 5000 પગાર આપીએ. વધારે 5000 પગાર સારો કહેવાય. અને મને અંદરથી આનંદ, મેં કહું આ સારું કે આપણે 5000 પગાર મળે, આપણું ઘર બાર સારી રીતે ચાલી જશે, બહુ સારું હતું. પણ બીજો એક વિચાર આવે કે હમણાં તો મારો ધંધો કરું છું, અને મને કદાચ કોઈ ચાલુ ધંધા પર મને કોઈ પ્રાર્થના માટે બોલાવે, મારે કદાચ કલાક જવાનું હોય તો તું જઈ આવું, કોઈ હું જોબ પર હોય તો શું કરીશ, તો મારાથી નહીં જવાય. એટલે પછી હું ના પાડી દઉં કે ના ભાઈ મારે નથી આવું. ફરી એક સંસ્થાવાળા મને ફરી ઓફર કરી 10,000 આપીએ એ સમયે, અને ત્યારે પણ હું સાંભળી બહુ ખુશ થયો કે સરસ 10,000 મળી જાય, શનિ રવિ રજા. પણ ફરી પાછો વિચાર આવે કે કદાચ મારે કોઈ જગ્યાએ જવાનું થાય, કલાક 2 કલાક આપવાના થાય તો નોકરી પરથી ના જઈ શકું, અને કોઈની જરૂર હોય તો મારે શું કરવાનું. અને પછી મારા મોડામાંથી એવું નીકળે કે ના ભાઈ મારે નથી આવું, મારે નોકરી નથી કરવી. અને જે ધંધો હતો એ ધંધાની અંદર હું ચાલતો રહ્યો. ધીરે ધીરે ઈશ્વરો કામ વધતું ગયું, ધંધાનું કામ વધતું ગયું, 2 કામ સાથે થતા નહોતા. અને મારી પણ પ્રાર્થના હતી, બીજા લોકોએ પણ મારા માટે પ્રાર્થના કરી. અનેક દિવસ ઈશ્વરો મને કીધું પણ ખરું કે ભાઈ તું ધંધો બંધ કર. અને ધંધો બંધ પણ કર્યો, બંધ થયો ધંધો. અને એ ધંધો બંધ થયા પછી મને બરાબર યાદ છે કે 2.5 થી 3 વર્ષ મારા નાણાકીય પરિસ્થિતિની અંદર બહુ જ ખરાબ ગયા. કે એ 2.5 થી 3 વર્ષ મારા એવા હતા કે પહેલાં હું કમાતો હતો અને સારી રીતે ખાઈ શકતો હતો, મને નાણાકીય કોઈ ટેન્શન નહોતું, અને મને કોઈ સમસ્યા પણ નહોતી, મારે જે ખાવું એવું ખાઈ શકતો હતો. પરંતુ પરિસ્થિતિ એવી આવી ગઈ કે હવે પૈસા નથી, અને જીવવાનું છે, અને જેને લિમિટ કરતાં ઓછા કહેવાય એવા પૈસા. ઈશ્વર વચન હાથ નહીં ફેલાવવાનો કોઈની આગળ, ઉધાર માગવું નહીં. અને એટલે હું ઉધાર ના માગું. અને એ જ પરિસ્થિતિની અંદર લગભગ 2.5 થી 3 વર્ષ જે છે એ મુશ્કેલીઓ વેઠી. અને મુશ્કેલીઓ એટલે એવું નથી કે હું કદી ભૂખ્યો રહ્યો છું કે કદી અમને ખાવાનું નથી મળ્યું, એવું કદી નથી થયું. હા, આછું પાતળું ખાઈ લેતા હતા, કદાચ રસાવાળું બનાવીને ખાઈ લેતા હતા, પરંતુ એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે અમારા ઘરમાં એક અન્નનો દાણો જ ના હોય અને અમે ખાઈ જ ના શકીએ, એવી પરિસ્થિતિ નથી આવી. સરસ રસાવાળું બનાવીને અમે રોટલી મસળીને અમે ખાઈ શકતા હતા. એટલે એવું નહોતું કે અમે બિલકુલ કંઈક ભૂખે મરતા હતા. અને એવા સમયની અંદર પંજાબની અંદર સેવાઓ શરૂ થઈ. પંજાબ લગભગ એ સમય 24 કલાક લાગી જાય જતા. અત્યારે સારું છે, 20 કલાકમાં પહોંચી જવાય છે. બધા 24 કલાક લાગે. 24 કલાકની મુસાફરી કરવાની, એનું ભાડું અને સમયસર જોઈએ. પરંતુ ઘણી વખત એવું બને કે ત્યાં જવાનું હોય અને સમયસર જે પૈસા મળવા જોઈએ એ પૈસા ના હોય, ભાડું એકદમ આવે નહીં, અને જઈ શકતો તો ખરો, કદી કામ નથી અટક્યું. પરંતુ એવી પરિસ્થિતિ ક્યારે પૈસા આવશે, ક્યારે ટિકિટ લઈશું, કેવી રીતે જઈશું. અને ઘણી વખત મેં વેઇટિંગની અંદર મુસાફરી કરી, અને ઘણી વખત ઊભા ઊભા મુસાફરી કરી છે. કે મને એકવાર ખબર છે, એકવાર પંજાબથી રિટર્ન આવતા મારી ટ્રેન પણ લેટ પડી, અને રસ્તામાં ગુજ્જર લોકોનું આંદોલન રાજસ્થાનની અંદર, અને ટ્રેનના પાટા બધા ઉખાડી નાખેલા હતા. અને ટ્રેન કદી રાજસ્થાનમાં જાય ને કદી એમપીમાં જાય ને કદી યુપીમાં જાય, ગોળ ગોળ ફરતી ફરતી લગભગ જે 24 કલાકનો સમય હતો એની જગ્યા પર 46 કલાક એને લગાવ્યા. એ 46 કલાકમાંથી 5 કલાક એવા હતા કે જેમાં મને બેસવાનું મળેલું, અને એ 5 કલાક માઇનસ કરી નાખો તો 41 કલાક હું ઊભો ઊભો આવેલો. એ 41 કલાક મેં મોઢાની અંદર
પાણીનું ટીપું નહોતું નાખ્યું. અને મારી જે બેગ હતી બેગની ઉપર બીજી 10 બેગો. ઊભા રહેવાની જગ્યા નહીં, બેમાંથી એક જ પગના અંગૂઠા પર ઊભું રહેવાય, આખા પગ પર પણ નહીં. અને એવી રીતે હું લગભગ 41 કલાક ઊભો રહ્યો. અને જ્યારે વડોદરા આવવાનું હતું ત્યાં સુધી તો મને કમરમાં એટલો બધો દુખાવો થઈ ગયો કે મારી પાસે હતી તો ટ્રોલી બેગ, પણ મને એવું કે મારાથી બહાર પણ નહીં નીકળ્યા બેગ. અને જેવું વડોદરા આવ્યું અને લગભગ સવાર પડેલી હતી. અને જેવું વડોદરાનું સ્ટેશન આવ્યું અને અચાનક જ મને તો ખબર નહીં શું થયું, મારું દુખાવો બધો ગાયબ થઈ ગયો. અને પછી હું તો પેલી બેગ લઈને બિંદાસથી બહાર ઊંચકીને બહાર નીકળ્યો. અને સ્ટેશનની બહાર તો બધા ચા નાસ્તાવાળા હોય અને મારા મમ્મીને ભજીયા બહુ ગમે, એટલે હું ત્યાંથી ભજીયા બનાવીને લઈને ગયો. અને મેં મમ્મીને કહ્યું, મમ્મી ઊભા થઈ જાઓ. અને સવારે લગભગ 4:30 વાગે અમે લોકોએ ભજીયા ખાધા. અમે લોકોએ પણ આવી બધી મુશ્કેલીઓ, આવી બધી તકલીફો અને એ બધું ઈશ્વરે એ જીવનની અંદર એ બધું આવવા દીધું. ઘણા લોકોએ મને એવા સમયે ઘણા બધા લોકો મને સલાહ આપતા હતા કે તમે લોકો તો મિટિંગમાં દાન નથી ઉઘરાવતા, કે દાન ઉઘરાવ ખોટું છે, બાઇબલમાંથી બતાવો છો. મેં કહ્યું ના ભાઈ, બાઇબલમાં એવું નથી લખ્યું કે દાન ઉઘરાવ ખોટું છે. પણ મેં હું નથી ઉઘરાવતો, નાના ઉઘરાવણ રાખો. મેં કહું ના, એ નહીં બને, આ નથી કરું. ઘણા લોકો એ પણ સલાહ આપી કે તમે ઘરમાં એક દાન પેટી બનાવીને મૂકો, કે એટલે કે તમારે નહીં માગવા પડે, જે આઈને જોશે એને ઈશ્વર જે કંઈ પ્રેરણા કરશે કે જે કંઈ ઈચ્છા થશે તો કહે છે કે એ અંદર નાખીને જશે. અને એકવાર સાંભળું તો મને એવું લાગે કે હા, આમાં શું ખોટું છે, પણ બીજી સેકન્ડે થાય ના, આ પણ નથી કરવું. અને કદી પણ એવું કર્યું નહીં કે ના કદી કોઈ મિટિંગની અંદર દાન ઉઘરાયું કે ના કદી કોઈ પેટી એવી રીતે મૂકવામાં આવી. અને એ બાબતનું કદી પણ કોઈ પણ કામ જે છે એ કરવામાં આવ્યું નહીં. એના પછી મંડળીની ઘણી બધી જરૂરિયાતો હોય છે, બહાર જવું, પાછું આવવું, કે પછી મ્યુઝિકના સાધનો જોઈએ, ઢોલ જોઈએ કે બંગો જોઈએ કે કોંગો જોઈએ કે કીબોર્ડ જોઈએ. પરંતુ કદી પણ આની પણ વાત કદી મિટિંગની અંદર નથી કરવામાં આવી કે ભાઈ આપણે ઢોલ લેવું છે, ચલો કોણ કેટલા પૈસા કાઢે છે, કે આપણે કીબોર્ડ લેવું છે, ચલો કોણ કેટલા પૈસા કાઢે છે. કદી પણ નહીં. એની પણ ના સીધી રીતે વાત કે ના આડકત રીતે વાત. પણ જેમ જેમ ઈશ્વર મને પૂરું પાડતા ગયા એમ જ એ બધું વસાવતા ગયા. અને મારી એક જ યોજના, એક જ કામ કે પ્રભુને કહો, પ્રભુ તમારી મરજી તો આપજો. તમને એવું લાગતું હોય કે ભાઈ મનાની જરૂર છે તો મને આપજો, બાકી કોઈ જરૂર નથી. અમે તાળીઓ પાડીને બિંદાસથી ગઈ શકીએ છીએ. અને અમારે જે કરવું હોય એ અમે જે રીતે આરાધના થઈ શકતી હોય એ રીતે અમે તો કરીએ જ છે. પણ પ્રભુ જો તમને લાગતું હોય તો તમે આ કરો. કીબોર્ડ આવ્યું, ઢોલક આવ્યું, મંજીરા આવ્યા, ખંજરીઓ આવી, અને બંગો આવ્યો, કોંગો આવ્યો, ઘણી બધી વસ્તુઓ આવી ગઈ. ઈશ્વરે બધી વસ્તુ જે છે એ એક પછી એક ઈશ્વરે એ પૂરું પાડતા ગયા. સ્પીકર આવી ગયા, માઇક આવી ગયા. એટલું તો નહીં, પરંતુ આવું બધું બીજા લોકોને પણ પૂરું પાડી શક્યા. એવું ઈશ્વરે એ કાર્ય એ કરતા ગયા. અને બસ પ્રભુને કહેતા કે પ્રભુ તમે કરો, અને તમને જે ઈચ્છા હોય, તમારે જે યોજના હોય એ તમે એ કરતા જાઓ. બહુ ધ્યાનથી સમજજો કે ઈશ્વર આજે આપણી સાથે જે વાત કરવાના છે, અને આમાં હું કોઈ મોટાઈની વાત નથી કરવા માગતો કે કોઈ ઘમંડની વાત નથી કે મેં શું કર્યું એમાંનું કશું જ એ મેસેજની અંદર છે નહીં. ખાલી શાંતિ સાંભળજો કે ઈશ્વર એમના વચનથી આજે આપણી સાથે એક વાત જે છે કરવા માગે છે. પાછલા દિવસોમાં કોરોનાને લઈને લોકડાઉન લાગી ગયું, અને લોકડાઉન શબ્દ એની પહેલાં સાંભળ્યો નહોતો કે લોકડાઉન એટલે શું, કોને લોકડાઉન કહેવાય. ઘરની અંદર બધા ફિટ થઈ ગયા, બહાર નીકળી શક્યા નહીં, અને મિટિંગો બંધ થઈ ગઈ, ચર્ચ બંધ થઈ ગયા, લોકો એકબીજાને મળતા ગભરાવા લાગ્યા, એકબીજાની સાથે હાથ મિલાવતા ગભરાવા લાગ્યા. મેં ઘણા લોકોને એવા જોયા, ઓહ સ્ટાલિયો એકદમ ખુશ છે, પણ હાથ ધરું તો કે નમસ્તે. ઉમળકો તો એવો હતો કે જાણે ગળે વળગી હશે, નાના હાથ ને મિલાવા કે છે. એવી પરિસ્થિતિ આ દુનિયાની અંદર આવી. અને ઘણા બધા પાસ્ટર જે છે એ પાસ્ટરોને તકલીફ પડવા લાગી. જે સંસ્થાના પાસ્ટર હતા, જે સ્વતંત્ર સેવકો હતા, એ લોકોને ખરેખર બહુ મુશ્કેલીઓ પડી. કારણ કે મિટિંગો બંધ થઈ ગઈ. એ લોકો દાન ઉઘરાવતા હશે, હું નથી કે તો લોકો ખોટું કરતા હતા. દાન ઉઘરાઈ શકાય છે, બાઇબલમાં એવું તમને કોઈ મના નથી કરી.
બાઇબલમાં સ્પષ્ટ લખ્યું, જે સુવાર્તા પ્રગટ કરે એ સુવાર્તા પ્રગટ કરવા દ્વારા પોતાની આજીવિકા ચલાવે, એવું ઈશ્વર ઠરાવી આપેલું છે. અને માટે એમાં ખોટું નથી. પરંતુ એ લોકોની જે સિસ્ટમ હતી, એ સિસ્ટમથી જે ચાલતા હતા, મિટિંગો જ બંધ થઈ ગઈ. હવે દાન કેમનું ઉઘરાવે? કોઈના ઘરે જઈ શકતા નથી તો દાન માગે કઈ રીતે? બહાર નથી નીકળી શકતા તો જવાનું કઈ રીતે? અને ઘણા બધા લોકોની પરિસ્થિતિ બહુ બગડી ગઈ. મારી પાસે પ્રેયર રિક્વેસ્ટ આવી કે તમે લોકો પ્રાર્થના કરો છો, તમે લોકો હોલ નાઇટ કરો છો, અમારા માટે પ્રાર્થના કરજો ને. અમારી સેવા બિલકુલ બંધ થઈ ગયેલી છે, અને સેવા બંધ થઈ ગઈ તેના કારણે અમારી પાસે પૈસા નથી, અમારી પાસે કશું જ નથી. અમે શું કરીએ કે જે પ્રાર્થના કરો કે ઈશ્વર કંઈકથી મદદ મોકલી આપે. એની પાછળનો ભાવાર્થ ખબર પડતી હતી કે એમને વિચારવાની જરૂર છે. શું પ્રાર્થના કરવાની? શું પ્રાર્થના કરવાથી લોકડાઉન ખુલી જવાનું હતું? શું પ્રાર્થના કરવાથી કોઈ એમને આપવા જવાનું હતું? ઈશ્વર કે તારા ભાઈને ગરજ છે, તારા ભાઈને જરૂર છે, તારી પાસે હોય તો આપ. અને પ્રાર્થના તો કરતો હતો, પરંતુ મને જે લાગ્યું એવી રીતે એવા ઘણા બધા લોકો જે હતા, જે મારા થઈ શકતું હતું, મેં આંખ મીંચીને એ લોકોને પૂરું પાડ્યું, એ લોકોને આપ્યું. ઘણા લોકોએ મને તરત કીધું કે મેં તો તમે પ્રાર્થના કરવાનું કીધેલું, અને તમે મને આ કેમ મોકલ્યું? અને તમે પોતે સ્વતંત્ર સેવક છો, અમે તમને ઓળખીએ છીએ, તો કે તમે આવું કઈ રીતે કરી શકો છો? બહુ ધ્યાનથી સમજજો. હજુ બી કહું છું કે કોઈ મોટાઈની વાત નથી, પણ આની પાછળ જે ઈશ્વરનો એક સંદેશો છે એ હું તમને ખાસ કહેવા માગું છું. અને જે પ્રમાણે ઈશ્વરે મને પ્રેરણા કરી, ઘણા ફ્રોડ લોકો પણ મળ્યા કે જે લોકોને પાછળથી આપવાનો ઈરાદો પણ નહોતો, એવા લોકો પણ મળ્યા. એવા લોકોને પણ પૂરું પાડ્યું. કારણ કે ઈશ્વર એવું કહે છે કે પાછું લેવાના માટે તો કે પાપીઓ પણ આપે છે. તો કહે છે કે તમે લોકો કચવાયા વગર ઉછીનું આપો કે છે. આવી ઈશ્વરની આજ્ઞા છે, અને ઈશ્વરે આપણને આવી આજ્ઞા આપેલી છે. એ આજ્ઞા પ્રમાણે જે છે એ હું કરતો ગયો, અને જે પ્રમાણે મને દેખાતું ગયું એ પ્રમાણે હું કરતો ગયો. અને ઈશ્વરે અજાયબ રીતે મારો ઉપયોગ પણ કર્યો, અને ઈશ્વરે મને ઘણું બધું શીખવાડ્યું એ દિવસોની અંદર. અને મને ઘણું બધું ઈશ્વરના વચનથી એ મને શીખવા મળ્યું. અને ત્યાર પછી ઈશ્વરે મારા પણ જીવનની અંદર જે છે એ કામ કર્યું. ઈશ્વરે મારા જીવનની અંદર પણ કામ કર્યું. અને ઘણા બધા લોકો એવા હોય છે કે જ્યારે આવો સમય આવે છે અને કદાચ લોકો નાણાકીય મદદ મેળવે છે, અને પછી કોઈ સંબંધ તોડી નાખે છે. કદાચ મારી પાસે માગશે, કદાચ મારે પાછું આપવું પડશે. અને ઘણા બધા લોકો એ થોડા પૈસા ખાતર એ સંબંધો પણ એ આપણી સાથે તોડી નાખતા હોય છે. આપણે જ આપેલું હોય, અને છતાં પણ એ લોકો સંબંધ તોડી નાખે, આપણને ફોનની અંદર બ્લોક કરી દે. એવી પણ ઘટનાઓ જે છે એ ઘટના એ મારી સાથે બની. પરંતુ મને એક જ વાત જે છે એ ખબર છે કે આપણા દેવ આ બધું જુએ છે, અને આપણા દેવની દ્રષ્ટિ એ આકાશમાંથી એ સગળા એ મનુષ્ય પર છે. અને આપણા ઈશ્વર જે છે એ આપણા ઈશ્વરે કામ કરે છે. અને જો તમે આજ્ઞા પાડો તો એનો આશીર્વાદ મળે જ છે. એક માણસ હતો, અને એને પૈસાની પુષ્કળ જરૂર હતી. ખબર એના ઘરમાં શું આવી પડ્યું હશે, જે પણ હશે, પણ એને લગભગ 50,000ની જરૂર હતી. અને એ અડધી રાત્રે ચર્ચના પગથિયા પર એ પ્રાર્થના કરતો હતો કે પ્રભુ મને પૈસાની જરૂર છે, પ્રભુ મને 50,000ની જરૂર છે. અડધી રાતે લગભગ 2 વાગે કોણે એની પાસે જાય, કોણે શું આપે? પરંતુ એક માણસ ધનવાન હતો, એના ઘરમાં હતો, અને એ દિવસે ઊંઘ જ નથી આવતી. એને ઊંઘ જ ના આવે, અને ઊંઘ નથી આવતી એટલે ઘરમાં આટા ફેરવા મારવા લાગ્યો. અને એણે બાલ્કનીમાંથી જોયું તો દૂર કોઈક માણસ હતો. એની પાસે ગાદલું નહોતું, એની પાસે બેડ પણ નહોતો, કશું પણ નહોતું. એવા ઘસઘસાટ ઊંઘતો હતો. આણે એને બૂમ પાડી, એ કોઈ જવાબ નહીં. આ તો લાઈ જવાય જેને જોવા તો દે શું છે કે મરી બરી તો નથી ગયો. અડધી રાતે 2 વાગે ત્યાં જઈને પેલાને જુએ છે તો ઘસઘસાટ ઊંઘે છે. આને વિચાર આવ્યો કે મારી પાસે ઘર છે, મારી પાસે બેડ છે, મારી પાસે ગાદલું છે, મારી પાસે પૈસા છે, બધું જ છે, મને ઊંઘ નથી. અને આ માણસ ઊંઘાવે છે, અને આટલો ઘસઘસાટ ઊંઘે છે. અને એને એવું થયું કે કેવું મારું જીવન છે,
કે મને ઊંઘ પણ નથી મળતી. એ ત્યાં ચાલતો ચાલતો આગળ ગયો. એમ તો લાય આગળ ચર્ચ છે, તો લાઈને હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે ઈશ્વર મને કેમ ઊંઘ નથી મળતી. અને ત્યાં ગયા ત્યારે પેલા ભાઈની પ્રાર્થના ચાલુ ઓટલા પર, પ્રભુ મને 50,000ની બહુ જરૂર છે, પ્રભુ મારે જરૂર છે તો મને પૂરું પાડો. આ માણસે સાંભળ્યું અને એણે પેલા પ્રાર્થનામાંથી ઉઠાડો, ઉઠ 50,000ની જરૂર છે. પેલા પલટીને જો કોઈ શેઠ છે, ખિસ્સામાંથી 50,000 કાઢ્યા, એટલે ભાઈ પકડ 50,000. પેલા એને આપી દીધા 50,000. અને આને એ આપવાથી બહુ આનંદ થયો કે કોઈકને જરૂર છે, અડધી રાતે બિચારો પ્રાર્થના કરે છે, એને જરૂર છે અને એને મારે આપવું છે, એણે આપ્યું. અને પછી બીજા ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢ્યું અને કેટલા આ કાર્ડ રાખે છે, તારું જે બી કામ છે પતાવી દે, અને 50,000થી વધારે જરૂર પડે તો મને ખાલી આની પર ફોન નંબર છે, ફોન કરી દે કે છે, અને હું તને બીજા પૈસા પણ આપીશ કે છે, કચવાયા વગર માગજે મારી પાસે. પેલા ભાઈ ના પડે, મારે તારું કાર્ડ નથી જોઈતું કે છે. અરે કાર્ડ રાખ, તને કદાચ વધારે જરૂર પડી જાય. ના, નથી જોઈતું કાર્ડ. ભાઈ રાખ. તો કે જે ઈશ્વર તને અડધી રાતે ઉઠાઈને લાવી શકે છે મારી પાસે, એ ફરી બી લાવશે, મને જરૂર પડશે તો. મને તારા કાર્ડની જરૂર નથી, મારા પ્રભુ તને લાવશે. મને એની જરૂર નથી, મારા પ્રભુ કામ કરે છે, મને તારા કાર્ડની જરૂર નથી. આપણા ઈશ્વર જે છે એ અદ્ભુત રીતે એ કામ કરે છે. આપણે જો ઈશ્વરની આજ્ઞાઓ પાડીએ તો ઈશ્વર ચોક્કસ એ આપણને એમની યોજનાની અંદર, એમની ઈચ્છાની અંદર એ પૂરું પાડે છે. મેં ઘણી વખત કીધેલું છે કે મેં બાઇબલની અંદર કોઈ આજ્ઞાઓ નથી ગણી, પરંતુ અભ્યાસ એવું કહે છે કે જેટલી આજ્ઞા છે એનાથી ડબલ આશીર્વાદો છે. અને એટલે એક આજ્ઞા પાડો તો 2 આશીર્વાદ. અને આપણા ઈશ્વર એવા છે ને કે એ કદી પણ એ લખેલું છે એને વિરુદ્ધ જઈને એ કદી કામ કરતા નથી. આજે મારી પાસે મારું પોતાનું એક ઘર છે, અને ઈશ્વરે એક ઘર બનાવવા પાછળ જે બધો જે કંઈ ખર્ચો હતો એ બધો ખર્ચો અજાયબ રીતે, જબરદસ્ત રીતે મને પૂરો પાડ્યો. આવનાર દિવસોમાં એની સાક્ષીનો વિડીયો બનાવીને ચોક્કસ મૂકવાનો છું. પણ ઈશ્વરે એ પૈસા કઈ રીતે પૂરા પાડ્યા, કોનો ઉપયોગ કર્યો, કેવી રીતે લોકોનો ઉપયોગ થયો, કેવી રીતે કેવી પરિસ્થિતિની અંદર એ મારી પાસે પૈસા આવેલા છે, એ બધું એ મને ખબર છે. અને એ 4 મહિના લાગ્યા ઘર બનતા, અને 4 મહિનાની અંદર જે દિવસ હું રહેવા ગયો એ દિવસે મારી પાસે 1 પણ રૂપિયાનું દેવું નહોતું, 1 પણ રૂપિયાનું દેવું નહોતું. છેલ્લે મેં નક્કી કરેલું કે હું 25,000 બાકી રાખીશ ને 25,000 તો પછી જ આપીશ. એની જગ્યા પર હું જ્યારે ગયો ત્યારે મારે ખાલી 13,000 આપવાના બાકી હતા, અને ઘરમાં પગ મૂકતા પહેલાં મેં 13,000 પહેલાં આપી દીધા. અને પછી બીજા બધા ભલે ઘરમાં સામાન ચડાવતા હોય, પણ મેં પહેલાં 13,000 આપ્યા છે. અને પછી મેં મારું જે કામ જે છે એ કર્યું છે. મારા માટે જે કંઈ પાછલા દિવસોમાં જે કંઈ રોપણી થયેલી એની જ્યારે કાપણીની મોસમ આવી ગઈ હોય, અને જ્યારે પેલો ખેડૂત વાવવાના માટે જાય ત્યારે કેટલું થોડું થોડું નાખવાનું હોય, અમુક જ બીજ નાખવાના હોય, મુઠ્ઠી પર નાખવાના હોય. પરંતુ જ્યારે કાપવા માટે જાય ત્યારે, અને કાપવા માટે જાય ત્યારે કંઈ મુઠ્ઠી લઈને નહીં જવાનું, ત્યાં તો ટ્રક લઈને જવું પડે, ગાડાઓ લઈને જવું પડે. અને મારા માટે જાણે કે એક કાપણીની મોસમ આવી. બહુ વખત પહેલાં એક મેં મેસેજ સાંભળેલો, અને એ મેસેજ એક લાઈન કહું છું પણ એ મેસેજ પર ના જતા. હા, એ મેસેજ બરાબર નથી, પણ છતાં તમને કહું છું. એટલા માટે કહું છું કે એ ખાલી બસ આ આશીર્વાદો પર જ બધો પ્રચાર કરે કે ઈશ્વર આશીર્વાદ આપે છે, આશીર્વાદ આપે છે, ઈશ્વર આપણે ધનવાન બનાવે છે. આવું બધું બાઇબલમાં નથી. પરંતુ એમણે એ વચન આપતા આપતા એવું કીધું, તમારી પાસે એટલું બધું હોવું જોઈએ કે છે, તમારી પાસે એટલું બધું હોવું જોઈએ કે તમારી આજુબાજુ વાળાને એવું લાગવું જોઈએ કે આ કોઈ 2 નંબરનો ધંધો કરે છે કે શું. મને સાંભળીને હસવું આવ્યું, પણ મારા જીવનમાં ખરેખર આવું થયું. જે લોકો મારા માટે એવી વાત કરે કેટલી પ્રાર્થના કંઈ મળતું નથી, એ જ લોકોએ વાક્યો બદલ્યા, કઈથી લાવે છે. મને આનંદ થયો કે ચલો આવું તો થયું, કઈથી લાવે છે. કારણ કે વર્ષ પહેલાં જ મને બાઇક મળેલી, બાઇક 63,000ની આવેલી, રૂપિયો દેવું નહીં. એક બાજુ ઘરના પૈસા ચાલે છે, અને મારી પાસે નવું એક્ટિવા આવ્યું, એ બી ટોપ મોડલ 125cc, ના 3G 4G 5G કશું નહીં, પણ ટોપ મોડલનો આવ્યું. હમણાં જ ગયા અઠવાડિયે હું અહીંયા નવા ઢાળશો તો જ્યાં પાયો બૂમ પાડી મને, ઓ ભાઈ આ મોડલ કોને, આ મોડલ કોને, કયું મોડલ છે? મેં કહું ટોપ મોડલ છે. કે મને બી ખરેખર નથી ખબર કે આ ખરેખર એક્ઝેક્ટ એટલું મને ખબર કે 125 અને ટોપ મોડલ મને કીધેલું.
એટલે ભાઈ જે બેસે પણ એ છે લગભગ લાખ રૂપિયાની આસપાસની ગાડી છે. એ ભાઈ પેલા પૈસા આ તો હું કદાચ કોઈને કહું તો કોઈને સાચું લાગે કે જૂઠું લાગે એ એના પર છે. પણ જે જુએ એને તો એવું થાય ને, એક બાદ પેલો ખર્ચો, એક બાદ 4 છોકરાનો ખર્ચો, એક બાદ સેવક, નોકરી નહીં. હા, કંઈક તો ગરબડ લાગે છે, કંઈક તો કર્યું હશે આણે. એમને આ બધું આની પાસે જે છે એ એમને એ નથી દેખાતું. અને બહુ ધ્યાનથી સમજજો, બહુ જલ્દી કાર આવશે. આનું કારમાં આવી સાલું વડોદરા ઈશ્વર એ કરવાના છે. તો એમાં બી મારો એક રૂપિયો નહીં હોય અને મારો એક રૂપિયાનું દેવું પણ નહીં હોય. તો ઈશ્વર એક અજાયબ રીતે એ કામ જે છે એ કરતા હોય છે. ખરેખર મારા માટે એક અજાયબ જેવી સાક્ષી જે છે એ ઊભી થઈ. હવે મારે કોઈ પણ જગ્યાએ જવું હોય છે ને તો 80 કિલોમીટરની મુસાફરી વધી ગઈ અને સાથે 2 કલાક વધી ગયા. પહેલાં અમે કોલો અમદાવાદ જતા હતા તો અમે 6 વાગે નીકળતા હતા, હવે મારે 5 વાગે નીકળવું પડે છે. અને આવવાના 40 કિલોમીટર, જવાના 40 કિલોમીટર, એમ કહીને મારા 80 કિલોમીટર જે છે એ 80 કિલોમીટર એ થઈ ગયા. બહુ ધ્યાનથી સમજજો. લગભગ બધા પાસે બાઇક છે. ચલો બાઇક વધારે વધારે કેટલું એવરેજ આપે બોલો તો વિલાસભાઈ? 60. અમેશભાઈ 60. વિજય? હા, અલ્પેશભાઈ 70. મારો એવરેજ કેટલો આવ્યો ખબર છે તમને? એવું લાગશે સ્વતંત્ર જુઠ્ઠું. 149. 149 કિલોમીટરનું મારો એવરેજ. મેં સંજયભાઈ, સંજયભાઈ આપણે કોઈ જગ્યાએ પેટ્રોલ પુરાયેલું? સંજયભાઈ કે ના નથી પુરાયું. મેં કોઈ ડાઉટ કંઈ એ તો નથી. બહુ વખત મને કેટલું એવરેજ મને નથી ખબર. પહેલાં માપ્યું ત્યારે 94 આવેલું, પછી ત્યારે કદી મેં માપ્યું નથી. તો મેં માપ્યું આ વખતે. હું પેલા જોવા દે છે અને મારી નજર પડી. મેં કંઈ ગરબડ થાય છે, કંઈ ગરબડ થાય છે. 149 પોઈન્ટ સમથિંગ કિલોમીટર આવ્યું. લગભગ 150 કિલોમીટર જેવું એવરેજ. હવે બજાજવાળાને કહું તો એ બી મને કહે તું યાર ફાળવાનું બંધ કર, કે અમારી ગાડી આટલું એવરેજ ના આવે. એટલે આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર અદ્ભુત રીતે કાર્ય કરે છે. અને ઈશ્વર જે છે એ ઈશ્વર આપણને ઉભરાતું, હલાવેલું, દબાવેલું, છલકાતું એ બધું ઈશ્વર આપણને આપે છે. પણ એ જુએ છે, એ કહે છે કે ખુશીથી આપનારને એ દેવ ચાહે છે. જ્યારે આપણે ખુશીથી કરીએ ત્યારે. બહુ ધ્યાનથી સમજો, બધી પૈસાની જ વાત થઈ, કોઈને આપવાની જ વાત થઈ, એના બદલામાં મળતા ફાયદાની જ વાત થઈ. પણ આજનો સંદેશો ના દાન પર છે ના દશાંશ પર છે. આ બેની પર છે જ નહીં. આ તો મેં ખાલી મારા જીવનમાં જે કંઈ બની ગયેલી ઘટના છે, જે સત્ય છે, એ મેં ખાલી આજે તમારી આગળ જાહેર કર્યું છે અને વચન અનુરૂપ છે. પરંતુ આપણો સંદેશો એ કોઈ દાન પર નથી કે કોઈ દશાંશ પણ નથી. પરંતુ ઈશ્વરે મને અનેક ગણું જે છે એ અનેક ગણું મને પૂરું પાડ્યું. તમારા ઘરે રોજ કોઈક આવે, રોજ આવે, તમારે એની સાથે બેસવું પડે. કદાચ 2 કલાક, કદાચ 3 કલાક, કદાચ 4 કલાક તમારે કોઈની સાથે બેસી રહેવું પડે. એટલું બેસો, તમારે એને ચા બા પીવડાવવી પડે, તમારે કદાચ એને નાસ્તો પણ કરાવવો પડે. ના સમય જોઈ શકાય, ના તમે એને કહી શકો કે ભાઈ અહીંથી ઉઠીને તું જાગ, મારે કંઈક બીજું કામ છે. ક્યાં સુધી તમે કરશો? કેટલા દિવસ સુધી તમે કરશો? કેટલા દિવસ સુધી તમે કોઈકને આવી રીતે ખુશીથી એ સહન કરશો? તમારા ઘરની અંદર કોઈક આવે, બિંદાસી રસોડા સુધી જઈ શકતું હોય, બિંદાસી તમારા ઘરની અંદર આવીને એ ખાવા પીવાનું જોઈ શકતું હોય, તમને પૂછ્યા વગર લઈને ખાઈ શકતું હોય, ગમે ત્યારે તમારું ફ્રીજ ખોલી શકતું હોય, તો ફ્રીજમાં બધું જોઈ શકતું હોય, બંધ ફ્રૂટ મૂકેલું હોય કે પછી ઘી મૂકેલું હોય,
એ બિંદાસી લઈને બચકાટી શકતું હોય? તમે ક્યાં સુધી આવી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ એ સહન કરી શકો? મારે કોઈને પૂછવું નથી, પણ માણસો હારી જાય છે. માણસો આ બધી બાબતમાં થાકી જાય છે, પછી બહાના બતાવે. કોઈને આવતો જો ને તરત જ બહાર, તમે હમણાં પછી આવો ને, હું બહાર જ જઈ રહ્યો છું અત્યારે. પછી બહાનાબાજી શરૂ થઈ જાય. માણસ જે છે એ હારી જાય છે, એ થાકી જાય છે. પણ રોમનોના પત્રમાં એવું લખેલું છે, રોમનોના પત્ર 12મો અધ્યાય તેની 18મી કલમ, જો બની શકે તો ગમે તેમ કરીને સગડા માણસોની સાથે હળી મળીને ચાલો. શું કહે છે? બની શકે તો ગમે તે કરીને, ગમે તેમ કરીને સગડા માણસોની સાથે હળી મળીને ચાલો. હવે સર એવું થોડા કહે છે કે ભાઈ ખાલી સારા માણસોની સાથે. એ તો ગમે તો વ્યક્તિ તમારી પાસે આવ્યો હોય, કદાચ તમારો ટાઈમ વેસ્ટ કરવા માટે પણ આવ્યો હોય, કદાચ શેતાને પણ મોકલી દીધો હોય કે જા ભાઈ આનું માથું ખાઈ નાખ્યું. ગમે તો હોય, તમે ક્યાં સુધી એને સાચવશો? તમે ક્યાં સુધી સહન કરશો? અને મારા ઘરે આવી પરિસ્થિતિ લગભગ રોજની હતી. લગભગ રોજ જે કોઈને કોઈ બહારથી અંદરથી કે ગમે ત્યાંથી એ લોકો આવતા હતા. મારા ઘરે બિંદાસથી બેસી શકતા હતા. મારા ઘરે ગમે ત્યારે એ લોકો રસોડામાં જઈ શકતા હતા. એ લોકો ફ્રીજ ખોલી શકતા હતા. એ લોકો ગમે તે પૂછ્યા વગર ખાઈ શકતા હતા. એવું નથી કહેતો કે એ લોકો શું ખોટું કરી રહેલા. એ લોકોને બી એટલી તો બુદ્ધિ હતી કે અમારાથી કેટલું થાય અને કેટલું ના થાય. પણ જ્યારે એક સંબંધ એવો કેળવાય ને, જ્યારે ખબર પડે ને કે ભાઈ આ તો આવું છે, આ તો આટલો સારો સ્વભાવ છે, આ તો મારા જ લોકો છે. ભલે બીજાના ઘરે ગયા, તમારો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી, પણ તમે આત્માની અંદર એવા એક થઈ ગયેલા છો, તમે એવા જોડાઈ ગયેલા છો એકબીજાની સાથે. અને ત્યારે માણસ એ પ્રેમથી એ બિંદાસથી આવી શકે. એ તમારો સ્વભાવ જોયા આગળ તમે કંઈ દરેકના ઘરમાં થોડા ઘૂસી શકો છો. પણ જ્યારે તમારામાં આત્મીયતા કેળવાય, સામેવાળામાં એટલી જ આત્મીયતા હોય, તમે આત્મીયતાનો અનુભવ કરો, તો તમે કોઈના રસોડામાં જવાની હિંમત કરો. બાકી તમે ના જાઓ. એ અનુભવ થાય. તમે જોવો કે અમારા માટે બધું ખુલ્લું જ છે, અમને કંઈ ટોકતા નથી લોકોના મોઢા વાંકા થતા. ત્યારે આ બાબત જે છે એ શક્ય બને. અને ત્યારે કોઈક માણસ એ કોઈકના ઘરે જઈ શકે અને એ બિંદાસથી રસોડામાં જઈ શકે, એ બિંદાસથી એમના ઘરમાંથી ગમે તે લઈને ખાઈ શકે. એમાં ખોટું નથી કરતો, એનો સંબંધ એવો સ્થપાઈ ગયો છે. એની સાથે સામેવાળા વ્યવહાર એવો કર્યો છે અને કદી ખોટું નથી લાગવા દીધું. અને એનો પ્રેમથી સત્કાર કરેલો છે, આદર કરેલો છે. અને ત્યારે બાઇબલ કહે છે કે પાઉલ 2 વર્ષ સુધી ભાડાના ઘરમાં રહ્યા અને જે લોકો આવતા હતા એમનો આદર સત્કાર કરતા હતા. એ તો પરણેલા નહોતા. તો કોઈ આવતા હશે તો બિચારા પોતે ચા બનાવવા જતા હશે. જે બી હશે, જેમણા ચા, કોફી, દ્રાક્ષ રસ જે બી હશે, એ કોને ખવડાવતો હશે, પીડાતો બનાવવા માટે બેસતા હશે. અને પછી પણ બાઇબલના વચનો શીખવાડતા હતા. 2 વર્ષ સુધી આવું કરવું, ભાડાના ઘરમાં રહેવું અને ભાડાના ઘરમાં રહીને લોકોનો આદર સત્કાર કરવો, એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. અને ઈશ્વરના લોકોની અંદર જે છે એ આવો એક પ્રેમ હોય છે. શું આજે તમારો સ્વભાવ એવો છે કે તમારા ઘરે કોઈ પણ આવે અને એ તમારા ઘરની અંદર બિંદાસથી રસોડામાં જઈ શકે છે? શું આજે તમારો સ્વભાવ એવો છે કે તમારા ઘરમાં કોઈ પણ આવીને તમારો ફ્રીજ ખોલીને બિંદાસથી અંદર લઈને ખાઈ શકે છે? શું આજે તમારો સ્વભાવ એવો છે કે સામેવાળાને બુદ્ધિ નથી ને બિંદાસથી રસોડામાં ઘૂસી ગઈને તમારા મન ઉપર કોઈ ફરક નથી પડતો અને તમે બિંદાસ કહો હા હા બહુ સારું કર્યું? શું આજે એવો સ્વભાવ છે કે તમારા ઘરની અંદર આવીને કોઈ બિંદાસથી ફ્રીજની અંદર ખોલે છે ને જે કંઈ તમે કદાચ એક કે 2 એપલ લીધા છે, કદાચ તમારા જ માટે લીધા છે, આજે સાંજે શાંતિથી સૂતા પહેલાં કાપીને ખાઈશું અને કોઈ લઈને બિંદાસથી એને મોળે માંડીને ખાઈ શકે છે, અને છતાં તમે બહુ ખુશ થાઓ છો? શું આજે એવો સ્વભાવ જે છે એ એવો સ્વભાવ આજે છે? ગઈકાલ રવિવાર હતો, રવિવારની આગળ શનિવાર હતો. પાછલું અઠવાડિયું બહુ સરસ હતું. અને સરસ એટલા માટે હતું કે કોઈક સેટિંગ કરવાનું હતું. એક ઇકો ગાડીનું સેટિંગ કરવાનું હતું. ભાવ તાલીમ મેં વાત કરી દીધેલી કે ભાઈ ભાવ નથી પૂછવાનો, બિંદાસથી ખાલી ગાડી લઈ લેવાની છે. અમુક જણને બેસાડીને હાલોલ સુધી લાવવાના હતા. મહેનત કરી લોકોએ, બહુ ફોન કર્યા અને
3 દિવસની મહેનત પછી 3 દિવસની મહેનત પછી એ લોકોને જે ફળ મળ્યું ને મહેનત કરનારને, શૂન્ય. ફોન કર્યો ભાઈ તમે આવશો ને, તમારા માટે ગાડીની વ્યવસ્થા કરી. એ લોકોની પાસે છે, એ લોકો નથી જરૂર. બીજાના માટે દોડ્યા, બીજાના માટે પ્રયત્ન કર્યો, બીજાના માટે ફોન કર્યા, અને પરિણામ એવું આવ્યું કે શૂન્ય. સી વખતે મગજ કંટ્રોલમાં રહ્યા કે ના રહ્યા? જે લોકો આ કામ કર્યું બરાબર, મને 20 વર્ષથી આવું કરતા. હજુ બી કહું છું, મારી મોટા નથી મારતો, ખાલી તમને કંઈક કહેવા માગું છું. આજે ઈશ્વર આપણી સાથે કંઈક વાત કરવા માગે છે. સામેવાળાની જરૂર છે, તમને નથી. તમે તો એના સારા માટે મહેનત કરો છો, અને જ્યારે મહેનત કરો છો ત્યારે સામેથી જવાબ એવો આવે, સારું સાંજે કહું. એટલે હાલ આવવાનું છે કે નથી આવવાનું, હા કે ના? હું સાંજે કહું. સાંજે કોના માટે? પાછી એવું નહીં સાંજે જવાબ આવશે. સાંજે જવાબ ના આવે, તમને ટેન્શન. તો અમારે ભાઈ સાંજ પડી શું થયું? એમાં 2 કલાક તો રાહ જોઈ હોય આપણે, કે હમણાં આવશે 2 કલાક વધારે રાહ જોઈએ. અને પછી એ સામે ફોન કરવાનો, કેટલાના જવાબ મળ્યા, કેટલાની પાસેથી યોગ્ય રિસ્પોન્સ જે છે એ મળ્યો. છેલ્લે શું થયું? બરાબર, વાહન કેન્સલ કરવું પડ્યું. બિચારામાં કોઈ ગાડી માગી, રવિવારમાં ના સ્ટેન્ડલી ભાઈ બુક કરાય, નહીં મળે તમને, ના પાડી. ના અહીંયાથી ગાડી ગઈ, ના બીજા પાસેથી ગઈ. એમને તો બિચારાને ખોટ ગઈ. હું આજે મળવા ગયો, કદાચ મને કંઈ કેક તો એમને કહી દઈશ કે ભાઈ આવું થયું, શું કરીએ અમે. પણ ચલો, ઈશ્વરની કૃપાથી મારી સાથે એ કશી વાત નહીં કરી કે શું થયું શું નહીં, કેમ તમે કેન્સલ કર્યું, કશું મને એવું નથી કીધું. એમણે બહુ પ્રેમથી એમણે મારો આવકાર કર્યો. પણ વિચાર કરો કે જ્યારે બીજાના માટે આવું કરવાનો આવે. બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું, અઠવાડિયે કરવાનું છે આવું. હા, આને ફાઇનલ સુધી મૂકી જ દેવાનો છે. ભલે 2 અઠવાડિયા લાગે, ભલે 3 અઠવાડિયા લાગે. ઘણા બધા લોકો બસમાં આવ્યા, મળો એ લોકોને કે ભાઈ બસમાં જ આવશે એટલો જ ખર્ચો, તમે અહીંયા ગાડી આપો, તમારા ઘરેથી તમને લઈ જશે અને ઘરે પાછા મૂકી જશે. એટલો જ ખર્ચો, વધારે નથી આપવાની જરૂર, તમે એટલા જ પૈસા આપો. અને કાયમ માટે આનું સોલ્યુશન જે છે એ કરવાની જરૂર છે. ગુરુવારે બાપ્તિસ્મા માટે જવાનું છે. અંકલેશ્વરથી આવનાર છે. કોના ઘરે મોકલું? જરા આંગળી ઊંચી કરીને મને કહી દો, એનું એડ્રેસ આપી દો. સારું. હવે એ લોકો ત્યાંથી ગાડી લઈને નથી આવવાના, અને મને એવું કીધું કે અમારી સંખ્યા વધશે. કેટલી વધશે મને નથી ખબર. હું નથી અહીં ગાડી, હું હતો હું તમને કોઈને નથી નહોતો કહેવાનો. પણ મારે એક અનુભવ પણ કરાવવો છે, અને મારે એ પ્રેમ બધાની અંદર લાવવો છે, અને આ કામ આપણે પૂરું કરવાનું છે. એ બધાની પ્રથમ પૂરક વેરાખાડી જે કોઈ ત્યાં લાવવા લઈ જવાની વ્યવસ્થા, અને ત્યાંથી આવ્યા પછી હંમેશા આપણે પ્રભુભોજન પાડીએ છીએ. અને સંદેશો પણ નાનકડો આપણે આપીએ છીએ કે બાપ્તિસ્મા પછી કઈ રીતે જીવવાનું. અને ત્યાર પછી કદાચ એ લોકોને બધાને ડેપો સુધી મૂકવાની આ બધી જવાબદારી જે છે એ કરવાની છે ગુરુવારે. એ લોકોના ફોન નંબર તમારી પાસે છે, પૂછી લેજો તમે કેટલા જણા આવવાના છો. બની શકે ગુરુવાર સવારે જ ખબર પડે કે અમારે કેવી વ્યવસ્થા કરવાની છે, એ જે હોય તે. પરંતુ હું તમને કહેવા માગું છું કે જે કંઈ અનુભવ થયો, અને હજુ પણ કદાચ કેવા અનુભવ થશે ખબર નહીં, પણ શું આ કામ કરવા માટે હજુ પણ તૈયાર છું. તમે પાછલા જીવનમાં જઈને જોજો. પાછલા જીવનમાં એટલે જૂનું જીવન નહીં, પાછલા દિવસોમાં મેં પણ ઘણી વખત સવાલ મોકલેલા. આનો જવાબ ફરજિયાત છે. એ જે રોપેલું ને, આજે કાપડીનો સમય આવ્યો, અમે ટેલિફોન નતા જવાબ આપ્યા, આજે કોઈ તમને જવાબ નથી આપતું.
આ છે હું પણ બહુ પ્રેમથી સવાલ પૂછતો હતો, મારા એની પાસે કોઈ ઈરાદા, મને શું ખાલી ખાલી કહું બે આ કલમ કઈ આવી, મારે શું પૂછવાનું, પણ કંઈ એની પાસે કોઈ ઈરાદો હોય ને કે 4-5 સવાલ મૂકેલા, ભાઈ આના મને જવાબ આપો, ઇગ્નોર કર્યો તો આપણે ઇગ્નોર કરીશું તો કોઈ આપણને બી ઇગ્નોર કરવાનું જ ને. એક ઈશ્વરની દ્રષ્ટિ ઉપરથી સગળા મનુષ્યોની ઉપર એ છે અને ઈશ્વર આપણને જોઈ રહેલા છે. 20 વર્ષથી હું હાર્યો નથી અને મારે હારવું પણ નથી અને મારે કોઈને હારવા દેવા પણ નથી. બરાબર, આપણે જીતવાનું છે, કારણ કે જીતીને આપણે ઈશ્વર પાસે જવાનું છે. ઈશ્વરે પાઉલને દર્શન આપ્યું અને પાઉલ ભર બપોરે રસ્તામાં એમને દર્શન થયું, પ્રભુ સુને એમને ઓળખ થઈ, હે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે, ભાઈ તું કોણ છે, તો કે હું ઈસુ છું જેને તું સતાવે છે. અને પછી ઈશ્વરે એક માણસને પસંદ કર્યો, ઈશ્વરનો સેવક હનાન્યા, અને એને કીધું જા કે છે ફલાણાના ઘરમાં તો શાઉલ આવેલો છે કે જા, એ તારી રાહ જોઈ રહ્યો છે, દર્શનમાં જોવે છે, કોઈ માણસ મારા પર હાથ મૂકે છે અને દેખતો થાય છે, આંધળો થઈ ગયો, જા જઈને એના માટે પ્રાર્થના કરે છે. અને હનાન્યા જવાબ આપે છે, જવાબ તો હશે પ્રભુ એની પાસે, તમને ખબર છે પ્રભુ એ તો તમારા લોકોને મારે છે, મારી નાખે છે, જેલમાં નાખે છે, અને અહીં પણ આવ્યો છે અમને લોકોને પકડવા માટે, પ્રભુ કોઈ નાટક હોય તો. પ્રભુ કે તું જાને ભાઈ, પણ પ્રભુ ત્યાં જે જવાબ આપે છે બહુ સરસ જવાબ આપે છે. આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય એની 15મી કલમ. પણ પ્રભુએ તેને કહ્યું હમ કે તું ચાલ્યો જા, હમ કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. પ્રભુ શું કહે છે? આ તો મારું પસંદ કરેલું પાત્ર. વિચાર કરો કે અત્યારે જે કોઈ આપણા ખ્રિસ્તી લોકોની સતાવણી કરી રહ્યા છે, વાહ બધાને ખબર છે કેવા લોકો છે જે લોકો ખ્રિસ્તી લોકોની સતાવણી કરે, એને આપણે શું કહીએ? ગુંડો જ કહે ને, મોવાલી જ કહે ને. આ પાઉલ એમાંના એ જમાનો જબરદસ્ત ગુંડો, મારી સુદ્ધા નાખેલા લોકોને. જ્યાં સ્ટેફનને પથ્થર મારતા હતા ત્યારે એ લોકોના કપડાં સાચવતા હતા, ને એ બાબતમાં એમણે લેખિત સંમતિ આપેલી મારવાના પથ્થર અને મારી નાખો. અને બાઇબલમાં નથી લખ્યું પણ ઇતિહાસ એવું કહે છે કે એ બંને મિત્રો હતા. પાઉલ એ સ્ટેફનનો મિત્ર હતો અને છતાં એ આવી પરમિશન આપે અને એ બાબતમાં ખુશ હોય એવું પોતે કબૂલ કરે છે કે હું આ કામમાં રાજી હતો કે છે. હવે આ માણસ આપણે શું કહે? એ ગુંડો. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વર કહે છે આ ગુંડો કે આ મવાલી કે આ જે બી છે, ખૂની છે, એ તો મારું પસંદ કરેલું પાત્ર છે, મારું પસંદ કરેલું પાત્ર. અને આગળ વાંચો 20મી કલમ એની. તેણે લાગલો સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યો. લાગલો તરત જ. વિચાર કરો એક ગુંડાની અંદર કેટલું જબરદસ્ત પરિવર્તન, એક ખૂનીની અંદર કેટલું જબરદસ્ત પરિવર્તન. તાત્કાલિક આજે દર્શન, 3 દિવસ અંધાપામાં ગયા, 3જા દિવસે હનાન્યા પ્રાર્થના કરે છે અને કહે છે બાઇબલ કહે છે લાગલો. એટલે મને તો એવું પણ નથી લાગતું કે 4થા દિવસે, કદાચ જે સમય હનાન્યા ગયા છે તે સાથી ચાલુ પડી ગયા, એ શું એ ખ્રિસ્ત છે. તાત્કાલિક પ્રબોધ કરવાનું સ્વરૂપ, તાત્કાલિક ઈશ્વરના વચન જે છે એ ઈશ્વરના વચન આપવાનું સ્વરૂપ કેટલું અદ્ભુત. અને બીજા કોરિન્થીમાં લખેલું છે, બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય અને વાંચો તો 23મી કલમથી લઈને 27મી કલમ સુધી. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક ઘેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું, 1 રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો, ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા 1.5 ગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. બાઇબલ કહે છે કેટલું બધું સહન કર્યું. આ પાઉલ પ્રેરિત જે છે આટલું બધું કામ કરે છે ઈશ્વરનું, બદલામાં શું મળ્યું છે? શું ઈશ્વરે ઉપરથી ખજાનો નાખ્યો? શું ઈશ્વરે સોના ચાંદીનો વરસાદ વરસાવ્યો? શું પ્રભુ એને બંગલો આપ્યો? શું પ્રભુ એને ગાડી આપી?
પાવલ પ્રેત શાના માટે દોડે છે? પાવલ પ્રેત એવું કે છે કે જો બીજા બધા સેવક હોય તો હું વધારે સેવક કે છે. ઘમંડથી કે છે, એના પોતાના પર ઘમંડ નહીં, પણ જે સેવા ઈશ્વરે કરાયેલી છે એ સેવાનું ઘમંડ છે. હું હાલતું ફાલતું નથી, હું જબરદસ્ત સેવક છું, તમારા કરતાં વધારે જેલમાં ગયેલો છું. લો, આ ઘમંડ. મેં વધારે માર ખાધેલો છે, મેં 39 ફટકા ખાધેલા છે, મેં 3 વાર સોટીઓનો માર ખાધેલો છે, 3 વાર મારું વાળ ભાંગી ગયું છે. અને વિશ્વાસે શું વાત? એ જ લાગનો છે. બહુ આપણને હેરાન કરતો હતો. જો હવે કેવું પ્રભુએ આપ્યું. આ તો સેવકની નિશાની છે. જબરદસ્ત સંગ, દોડ ઘાલું ભાઈઓ સાથે ફરતા હતા એમની. પાવલો અમે તને બહુ પ્રેમ કરે, અને બીજી બાજુ રોમન સરકારે કે કોઈને કહી દેતા હશે આ પાવલો અહીં છે, પકડી લો. એવા જોખમો બેઠ્યા, સમુદ્રના જોખમો બેઠ્યા, નદીઓના જોખમો બેઠ્યા, જંગલોના જોખમો બેઠ્યા. ત્યારે કઈ લાઇટ હતી, કઈ ટ્રેનો હતી, જંગલમાંથી અડધી રાતે જવું પડે, જ્યાં બોલાવે ત્યાં ભાગો. કોઈ મોટી મિટિંગો નહીં, કોઈ મોટી ક્રુસેડો નહીં, કોઈ સ્ટેજ નહીં, કશું જ નહીં. ઘરે ઘરે ફરીને, દેશે દેશ ફરીને, વિસ્તારોમાં ફરીને એમણે અજાયબ રીતે એમણે આ બધું કામ કર્યું છે. એમને ઈશ્વરે કંઈ મોટો ખજાનો જે છે એ નથી આપ્યો. હા, જે આપ્યો છે ખજાનો આ દુનિયાના ખજાના કરતાં અલગ છે. પરંતુ આ પાવલ પ્રેત જે છે એ આ બધું સહન કરે છે. અને પાવલ પ્રેત શું કહે છે? 1 કોરિન્થી 9 અધ્યાય અને તેની બીજી કલમ. જો હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, જો બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ના હોવ, તો પણ બેશક તમારી માટે તો છું જ. ગ્રંથીઓને કહે છે તમારા માટે તો હું પ્રેરિત ખરો જ. કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો મોહર સિક્કો છો. તમે મારા પ્રેરિતપણાનો મહોર સિક્કો છો. સર્ટિફિકેટ પર સિક્કો વાગી ગયો, હું પ્રેરિત. મારા દ્વારા તમે વિશ્વાસમાં આવ્યા છો અને મારા દ્વારા મંડળી સ્થપાઈ છે. એમ પાવલ પ્રેત કહેવા માગે છે. આ મારા દ્વારા થયું, તમે મહોર છો મારો, તમે મારો સિક્કો છો. કે છે બીજા કોઈ મને માનતા હોય કે ના માનતા હોય, તમારે તો માનવું જ પડશે, કેમ કે તમે મારા દ્વારા વિશ્વાસમાં આવ્યા છો. કેટલા બધા આત્માઓ જે છે એ આજે આ પાઉલ પાસે એ છે. અને પાઉલ પાસે આત્માઓ કેવી રીતે પ્રેતના કૃત્યોમાં લખેલું છે 13મો અધ્યાય અને 46મી કલમ. ત્યારે પાઉલે તથા બારનાબાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. ઇઝરાયેલીઓને કહે છે કે આ વચન તો પહેલા મારે તમને કહેવાની જરૂર હતી, કારણ કે તમે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા છો. પણ તમે તેનો નકાર કરો છો, પણ તમે એનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ હવે છીએ. કહે છે અમે વિદેશીઓ તરફ જઈએ છીએ. આ સેવામાં ઘણી વખત સાંભળવા મળે છે અમે તો ખ્રિસ્તી છે, અમારી પાસે આવીને શું વાર્તા પ્રગટ કરશે. એટલે આવું બોલો છો ને ત્યાં જ ખબર પડે છે તમારામાં ખ્રિસ્તનો એક કણ નથી, એક ટીપું ને. તમને જરૂર છે પેલા ખ્રિસ્તીઓને તો બચાવો, તો કે બીજી બાજુ જાઓ ને, બીજા લોકોને બચાવવા માટે જાઓ ને. આવું લોકો બોલે છે. પાવલનો અનુભવ થયેલો છે કે આ ઇઝરાયલ પુત્રો, હવે વિચાર કરો, આપણા જ ના માનતા હોય, બીજા માને કેમનું જોવાના લોકોની પાસે? એ લોકો તો આખી નવેસરથી બધી વાર્તા કરવી પડે. ઈશ્વર આકાશ બનાવ્યો, પૃથ્વી બનાવે, એક જીવતો ઈશ્વર છે, ફલાવ કેટલું બધું કહેવું પડે. આપણા તો બધું ખબર હોય, ખાલી એટલું જ કહેવું પડે પસ્તાવો કરો ને બાપ્તિસ્મા લો. તો પછી જો એ લોકો જ ના સાંભળતા હોય તો અન્ય જાતિઓમાં જઈને કેમનું કામ કરવાનું? કઈ રીતે શક્ય બને? કેવી રીતે થાય? વિચાર કરો કે જો અંદરથી આવું રિસ્પોન્સ મળતો હોય તો પાવલ પ્રેતે બહાર જઈને કઈ રીતે કામ કર્યું હશે? કેવી રીતે લોકોમાં ગયા? કેવી રીતે એમણે આ બધા બીજ વાવ્યા? કેવી રીતે આટલી બધી મંડળીઓ જે છે એ મંડળો એમના દ્વારા બધું દેવ જે છે એ બધું કંઈ સીધું દેખાય ને એવું કામ કરતા જ નથી આપણા દેવ. ઈશ્વર એ આપણી રીતે આપણી સાથે અજાયબ રીતે કામ કરે છે. પાવલ પ્રેત બહાર ગયા, ખરેખર સફળ થયા, અને ઘણા બધા લોકો એમના દ્વારા એ વિશ્વાસમાં આવ્યા. બહુ ધ્યાનથી સમજો, જે ઈશ્વરને આપણે માનીએ છીએ, જે ઈશ્વર આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા છે, જે ઈશ્વરે એમના સ્વરૂપને એમની પ્રતિમામાં આપણને બનાવેલા છે, એ ઈશ્વર કદી બી સીધું દેખાય એવું કામ નથી કરતા. એ સીધું દેખાય એવું કદી કામ જ નથી કરતા. એમના કામની અંદર ચમત્કાર હોય જ. તમે અહીંથી ટ્રેનમાં બેસો, સુપરફાસ્ટ ટ્રેનમાં બેસો, સુરતમાં 1.5 કલાકે પહોંચો, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આપણા ઈશ્વર સાયકલ પર તમને કલાકમાં પહોંચાડે ને એ મોટી વાત. એ આવા કામ કરે. એક કામ કરે તું સાયકલ લઈને જા ને. પ્રભુ હું સાયકલ લઈને, એને ખબર નથી કે 1 કલાકમાં પહોંચાડવા માંગે છે, તારા પૈસા બચાવવા માંગે છે, એને નથી ખબર પડતી. ના પ્રભુ માં નહીં જવું, જા. એટલે આપણો ઘરે બેસી જાય.
એટલે પ્રભુ જે છે ને કદી પણ સીધા કામ જે છે ને સીધા દેખાય તમને કહેતા જ નથી. મૂસા ઇઝરાયલ પુત્રોને બહાર તો નીકળી ગયા, પછી પૂછ્યું કઈ છે, તો કે જાઓ સમુદ્ર તરફ. આ સીધો રસ્તો છે? કોઈ સીધા આમથી જાઓ ને પહોંચી જાઓ ત્યાં કનાન દેશમાં, ઉલટી દિશા મોકલે, જાઓ સમુદ્ર તરફ જાઓ કે છે. પણ સમુદ્ર તરફ છુટકારો હતો ને, ચમત્કાર મૂકેલો હતો ને. સમુદ્રના બે ભાગ હતા ને ત્યાં આગળ, અને મિસ્રીઓનો નાશ હતો ને ત્યાં. આ મિસ્રીઓને તમે આજ પછી કદી નહીં જુઓ કે છે. આજે તમારી પાછળ આવ્યા છે ને તમે ફરી કદી ના જુઓ. કદી જોવા મળ્યા એ લોકો? સમુદ્રની અંદર નાશ પામ્યા એ લોકો. આપણા ઈશ્વર છે એ સીધું દેખાયું કામ નથી કરતા. આપણે કંઈ પહેલેથી કીધું તો હું તમને સમુદ્ર તરફ મોકલીશ, પછી પેલો ફારૂન તમારી પાછળ આવશે, અને પછી હું બે ભાગ કરી નાખીશ, અને તમે ચૂપચાપ પેલી વાત જોતા રહેજો, અને પછી ફારૂન પર અંદર આવશે, અને પછી સમુદ્ર હોતે એવો થઈ જશે અને બધા મરી જશે. પ્રભુ કહેવા માંગે છે એ તો ખાલી એટલું કે જાઓ આ રસ્તે. મૂસાને ખબર હતી, મૂસા તો મિસ્ર દેશમાં મોટા થયેલા હતા, 40 વર્ષ ત્યાં રહેલા. એ રસ્તો ક્યાં જતો તો ખબર હતી એમને. એમણે એક પણ વખત સવાલ કર્યો, પ્રભુ એવો સમુદ્ર છે જવાય નહીં? એમણે એક પણ વખત એવું નથી કીધું. એમને એટલું જ પ્રભુએ મોકલ્યા ને એટલે સીધું કામ ના હોય, ત્યાં ચમત્કાર જ હોય. એટલે બધા તૂટી પડે, એ મૂસા મરવાના મરવાના. એ શાંત રાવ, ઈશ્વર લડવાના છે. કેટલું ખબર છે ને, ઈશ્વર સીધું કામ નથી દેખાડતા આપણને. એમના કામની અંદર હંમેશા એ ચમત્કાર છે. એ તમને એ મરવા નહીં દે, અને સીધે સીધું કામ જે છે ને એ તમને એ કદી નહીં દેખાડે, અને સીધું સીધું કામ જે છે એ કરતા નથી. ઇબ્રાહિમને શું કીધું? તારા બાપનું ઘર છોડ, તારા દેશ છોડ, એક છોકરો આપું કે છે. એમને ના મળે? શું પ્રભુ એમને ના આપી શકે? એમના કામ જ એવા. એ સીધા દેખાય. જો આ 9 મહિના લખી લખ તારીખ, જો સારા બાળક જણશે કે નહીં. ના, અહીંથી બહાર બધું છોડીને જા. તારા બાપનું ઘર છોડ, તારા સગાવાલા છોડ, તારો દેશ છોડ, હું જે જગ્યાએ દેખાડું ત્યાં જા, ત્યાં તને આપીશ. એટલે માણસ વિચારે કે એક છોકરા માટે બધું છોડી દેવાનું. તો પ્રભુએ કંઈક મૂક્યું હોય ને ત્યાં આગળ. ક્યાં આ લોકો આરામના દેશમાં રહેતા હતા, ક્યાં દૂધ મધની રેલછેલવાળો દેશ દેખાડવા માંગતા હતા. પણ પ્રભુએ એને કીધું કે દૂધ મધની રેલછેલવાળો દેશ છે. પ્રભુએ સારી જગ્યા પર લઈ જવા માંગતા, પણ પ્રભુએ એડવાન્સમાં નહોતું કીધું ઇબ્રાહિમને, તું નીકળ કે છે અહીંથી. નીકળ્યા પછી એને કીધું કે આ દૂધ મધની રેલછેલવાળો દેશ છે. ત્યાં પહોંચ્યા પછી કીધું જે જગ્યા પર તારા પગ ફરે છે ને ઇબ્રાહિમ, એ બધું હું તને આપીશ. પણ સર સીધું કામ નથી દેખાડતા. છોડવા કીધું, અને ત્યાર પછી બાળક આપ્યું. અને બાળક આપ્યું ને, અને બાળક મોટું થયું ને ત્યારે કે આમ દહનાર પણ કરી દે ને કે છે. ઈશ્વરના કામ જ એવા. તમે એવું સમજશો ને કે ઈશ્વર મને બહુ સીધું સીધું કામ આપે, હું અહીંથી સીધો જાઉં, મને 100 માણસો મળે, અને કહો વિશ્વાસ કરો, પસ્તાવો કરો, બાપ્તિસ્મા લો, 100 તરત બાપ્તિસ્મા લઈ લેશે, અને 100 આત્માઓ ચીતીશ તો નહીં બને. એમના કામ સીધા છે જ નહીં. એમના કામ બધા ચમત્કારવાળા છે. પણ ઇબ્રાહિમે એક પણ વખત એવું કીધું, પ્રભુ નહીં જવું, છોકરો જોવે, ચલો જઈએ. ઇબ્રાહિમ તારે એક ને એક છોકરાને દહન અર્પણ કર. ના પાડી. ઊભા થયા, દોડ્યા, અને બિંદાસથી વેદી બનાવી, ઈસાકને બાંધ્યા, છરો બી ઉપાડી લીધો. આની સરે કીધું કે ઇબ્રાહિમ રહેવા દે કે છે. જો પાછળ પેલું ઘેટું કોઈ નહોતું ને, ઘેટું કઈથી આવ્યું, ઘેટું કઈથી આવ્યું. અને બાઇબલ એવું કહે છે ઘેટું ઝાડીઓમાં કઈથી ફસેલું હતું? શિંગડાએ ફસેલું હતું. ઇબ્રાહિમના છોકરાને શિંગડા ના હોય એટલે એ લોકોનું બલિદાન ના થાય. પણ ઘેટા હોય શિંગડા ઉછાળો ને તો ઝાડીઓમાં ફસાઈ જશો, અને બલિદાન પણ થઈ જશે, જીવતું નહીં થાય. અને માટે સ્વર્ગમાં જવું તો ઇબ્રાહિમના સંતાન બનજો. ઝાડીઓમાં ફસેલો ઘેટો નહીં બનવાનો, શિંગડા નહીં કાઢવાના બાગ. અને ઇબ્રાહિમે એ બધી બાબતની અંદર એમણે હા પાડી. કઈ રીતે દેશ છોડવાનો, કઈ રીતે ઇબ્રાહિમનું દહનાર્પણ કરવાનું. ઇબ્રાહિમે કામ કર્યું, અને ઇબ્રાહિમને જબરજસ્ત આશીર્વાદ મળ્યો. આજે ઇબ્રાહિમ એ તો વિશ્વાસીઓના પિતા છે. જે વચન આજે આપણે વાંચેલું હતું, લુકની લખેલી સુવાર્તા તેનો 1લો જ અધ્યાય, અને આપણે 26મી કલમથી લઈને તેની 38મી કલમ સુધી વાંચી. ખાલી ધ્યાન રાખજો. હવે એવું થયું કે આજે મરિયમ હતા, એની પાસે ઈશ્વરે ગાબ્રિએલ દૂતને મોકલ્યા. અને ગાબ્રિએલ દૂતે એવું કીધું કે મરિયમ, તારી પર કૃપા થાવ કે છે.
હવે મરિયમ કહે છે આ કઈ જાતની સલામ હશે? અને ગાબ્રિએલ કહે છે કે જો કે છે પવિત્ર આત્મા તારા પર આચ્છાદન કરશે, તું ગર્ભવતી થશે, તું દીકરો જણશે, આને કે છે તારી પર જે પવિત્ર આત્મા આચ્છાદન કરશે તેના કારણે એ દીકરો એ તો પરાત્પર દેવનો દીકરો કહેવાશે. અને મરિયમ એવું કહે છે કે આવું કઈ રીતે બની શકે? આ તો સંભવ છે, મારું લગ્ન થયું નથી, અને આ કઈ રીતે શક્ય બની શકે? આ શક્ય બની શકે એવું નથી. અને દૂત કહે છે કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન એ પરાક્રમ વગરનું નહીં થાય. કે છે આ ઈશ્વર કે છે એટલે પરાક્રમવાળું વચન. હવે વિચાર કરો પ્રભુ, શું આવું તું છે? કોઈ સ્ત્રીના પેટે જ આવું હતું તો સીધું સાધું કોઈ લગ્ન કરી લે એના પેટે ના આવે? શું સીધું કોઈ સ્ત્રીને ના પસંદ કરી લે? જો કદાચ 30-40 વર્ષની હોય, જેને લગ્ન થઈ ગયેલું હોય, પણ કુંવારીને જ પસંદ કરી. હવે કુંવારી માટે તો કેટલો ખતરો! આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડે છે, અને મૂસાએ એવું કીધેલું છે કે આવીને પથ્થર માર્યો. એ તો નિયમ હતો. આ કુંવારી છે, એને તો પથ્થર મારીને મરવાની વાત છે. મરિયમને મારી નાખવામાં આવે. પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ? વ્યભિચાર છે, મારો પથ્થર મારી નાખો. ઉપરથી એનું લગ્ન નક્કી થઈ ગયેલું છે. આ લગ્ન નક્કી થયું ત્યારે તો કેવી બીક લાગે? મારું નક્કી થયું છે. કેમ? કોઈ જણ ફાંસ માર્યા, ફલાણું છે, ઠીકણું છે, છોકરો આવો છે, છોકરી આવી છે, લગ્ન ના થવા દે. યુસુફ તો નીતિમાન માણસ, એવું બાઇબલ કહે છે, સારો માણસ. એક સારું માગવું હતું, નથી ખોવાને, પણ મુક્તિદાતા આનંદ પેટ આવવા માગે છે. ગાબ્રિએલ કહે છે શું કરવું છે ભાઈ? બધું આ મરિયમને શું વિચારો નહીં આવ્યા હોય કે મારું લગ્ન જેની સાથે નક્કી થયું તો યુસુફ બહુ સારો છે, નીતિમાન માણસ છે, દાઉદના કુળનો છે, કેટલા બધા સારા પાસા હતા. એક હા કહેવાથી, એક પ્રેગ્નન્ટ થવાથી એ યુસુફ છોડી દે તો મારે શું કરવાનું? મને પથ્થર મારીને મારી નાખે તો શું કરવાનું? શું થશે મારું? આ મરિયમની પરિસ્થિતિ જો. અને ખરેખર બાઇબલની અંદર જે સ્ત્રીઓ છે ને એ બધી ખતરનાક છે. ખતરનાક મતલબ પુરુષ કરતાં પણ જબરજસ્ત તાકાતવાળી. હા, બધા શિષ્યો સૂર્ય ત્યારે વહેલી ઉઠીને ત્યાં કબર ગયેલી. ચોકીદાર બેભાન થઈ ગયો, પેલું ધરતીકંપ થવાના પેલા દૂતો દેખાય ને, પણ લેડીસો બિંદાસ ઉભરે. બોલો ભાઈ, સર શું છે? ગભરેલી ખરી પણ બેભાન નથી થઈ. બધા શિષ્યો છોડીને ભાગી ગયેલા. આપણે મરિયમ પાછળ પાછળ શું થાય જુઓ પ્રભુ. શું બીક નથી? મારી નાખે તો મારી નાખે. એટલે બાઇબલની જે સ્ત્રીઓ છે ને બધી જોરદાર છે. પેલો રાજા જેને સંતાઈ ગયો, યાએલ નામની સ્ત્રી હતી, તંબુની મેખ લીધી, એટલે ખિલ્લો લીધો ને એના કપાળ પર મૂકીને આરો પાર નાખી દીધો. જોરદાર સ્ત્રીઓ છે બાઇબલની અંદર. દબોરા જુઓ, આંટી ખુશ થઈ ગયા. આજે આંટીને બળાઈ જવાનું. સરસ. તો બાઇબલ સ્ત્રીઓ ખરેખર બધી જોરદાર. આજે પણ જોરદાર. મારું માથું દુખે જો મીટિંગમાં ગયા તો ના જાય. આજે મને તાવ જો ભૂલથી ગયા તો ના જાય. આઈ બને પાછા આવશો તો હું નહીં મળું. આ અલગ રીતે ખતરનાક છે. પેલી સ્ત્રીઓ અલગ રીતે પ્રભુમાં ખતરનાક હતી, આ રોકવામાં ખતરનાક છે. તો હા, માણસો 4-5 દિવસથી દોડ કરે ને પ્રભુના કામમાં, 6ઠ્ઠા દિવસે આવી બને. નતું કરવું લગાન? બરી તરફ ધ્યાન બાન છે કે નહીં? બોસ પ્રભુ પ્રભુ કર્યા કરો તો પ્રભુ જોડે લગ્ન કરું તું. ગમે તો બોલી નાખે, કઈ કહેવાય નહીં. એટલે મરિયમ માટે બહુ કપરી બાબત હતી. સુંદર દેખાતી હશે, લગ્ન નક્કી થયેલું છે, કેટલા બધા અરમાન હશે કે મારો પતિ આવશે, મને લઈ જશે, હું એના ઘરે રહીશ. દરેક જણ જેણે લગ્ન કરું છું બધાને ખબર છે કે શરૂઆતનો સમય, લગ્ન પહેલાંનો શરૂઆતનો સમય. તો કેટલી બધી એની અંદર બધી ઈચ્છાઓ હશે, વિચારો હશે, એના પ્રોગ્રામો હશે. પણ જે વચ્ચે 38મી કલમ વાંચો તો મરિયમે તેને કહ્યું, મરિયમે એવું કીધું કે જો હું પ્રભુની દાસી છું, જો હું પ્રભુની દાસી છું,
તારા કહ્યા પ્રમાણે મને થાવ. તારા કહ્યા પ્રમાણે મને થાવ. કેટલું અદ્ભુત. શું કહ્યું? તારા કહ્યા પ્રમાણે મને થાવ. પથ્થર ખાવા તૈયાર, લગ્ન તોડાવવા તૈયાર, બદનામ થવા માટે તૈયાર. આ બધી હતી ને પરિસ્થિતિ. મરિયમ તૈયાર, હા પાડી, હું આ બાબત માટે તૈયાર છું. તમે જેવું કીધું છે ને, સ્વર્ગદૂતને કહે છે, ગાબ્રિએલ તમે જેવું કીધું છે ને એવું થાવ, મને થાવ. ફરી વાંચો 38મી કલમ. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. હા, તારી ઈચ્છા પ્રમાણે થાવ ને, જેવું કીધું છે એવું થાવ જ એમ. એ જણા મને કીધું કે મારા છૂટાછેડાનો કેસ ચાલે છે, પણ પ્રભુ તો આપણે છૂટાછેડા લેવાનું ના પાડે છે. એટલે કે તમે પ્રાર્થના કરજો, પછી જેવી પ્રભુની મરજી. હું પછી પ્રભુની જેવી મરજી એટલે શું કહેવા માંગો છો? પ્રભુની મરજી નથી છૂટાછેડાની, તમે આપશો તો થશે, બાકી પ્રભુની મરજી નથી છૂટાછેડાની. એટલે ઘણા લોકો પ્રભુની મરજી કહીને પ્રભુ પર છોડી દે. ખરાબ થયું તો પ્રભુ તમે જવાબદાર. પણ મરિયમ શું કહે છે? તમે કીધું છે ને એવું થાવ, એવું જ થવા દો મને. હું પ્રેગ્નન્ટ થવા જ, મુક્તિદાતા આવે જ, બદનામી થશે જોઈ લઈશ, યુસુફ છોડી દેશે જોઈ લઈશ, પથ્થર પડશે તો મરી જઈશ, કોઈ વાંધો નહીં. પરંતુ સ્વર્ગદૂત તમે જેવું કીધું છે ને એવું મારી સાથે થાવ. આજે છે આવું કે મરિયમની જેમ એક માણસ એ કહેતો હોય, પ્રભુ હા હું તૈયાર છું, પ્રભુ તમારા કામ માટે હું તૈયાર છું. બીજી બધી વાત છોડો, મારે એવું કહેવું પડે કે ભાઈ હમણાંની મિટિંગો બહુ મહત્ત્વની છે, તમે મિટિંગમાં આવજો. શું ખરેખર મારે એવું કહેવાની જરૂર છે? શું ખરેખર મારે મેસેજ મોકલવાની જરૂર છે? કેમ મને સામેથી કેમ કોઈ ફોન ના આવી શકે આજે ક્યાં મિટિંગ છે? અમે લોકો 7 વાગ્યા સમજ, અમે 6:30 આવી જઈશું, 6:45 આવી જઈશું. કેમ સામેથી ફોન ના આવી શકે? કેમ જ્યારે મેસેજ ના દેખાય ત્યારે ખુશ થઈ જાય, હા આજે તો રજા છે, આ શાંતિથી ખાઈશું, શાંતિથી બનાવીશું. આજે કેમ આવું કહેવાતું નથી? તમે બધા મને ઓળખો છો, કેમ સામેથી ફોન નથી? સ્ટેલી પર તમે જ્યાં જાઓ ત્યાં મને લઈ જજો. હું આવી જઈશ, તમારી ગાડીમાં હું પેટ્રોલ પુરાવીશ. ટ્રેનમાં જવાનું છે, હું ટિકિટ કાઢીશ, કંઈ નહીં છે. આને બી બોલવાનું નહીં, કાઢીને જ મૂકવાની, પેટ્રોલ ચોપડી પુરાઈને જવાનું. ક્યારે આવી બાબતો જે છે એ ક્યારે થશે? ધ્યાનથી સમજવું તો કોઈ નથી. પણ આ ભાવના, આ પ્રેમ, આ પ્રભુ પ્રત્યેની ઘેલછાક, પ્રભુના નામ માટે દોડવાની ઘેલછાક, એક આત્મા જીતવાની તરસ, પ્રભુમાં વધવાની ભૂખ ક્યારે જાગશે? ક્યારે એ મરિયમની જેમ એક હા પાડતા શીખીશું? કેટલી બધી મુશ્કેલીઓ, પાઉલ પ્રેતની સામે કેટલી બધી મુશ્કેલીઓ છે. શું આટલી બધી મુશ્કેલીઓ પછી પણ પાઉલે કદી એક વખત કીધું કે પ્રભુ હું તમારા માર્ગમાં નહીં ચાલું, બધું છોડી દઉં તમને? એ તો કે છે આ મુશ્કેલીઓનું કારણ હું આજે કહી શકું છું, હું સૌથી મોટો સેવક. વિચાર કરો, એક વખત 39ના ફટકા પડે, બીજી વખત પર ત્રીજી વખત છોડી ના દે. પ્રભુ તમારી પાસે તો ફટકા પડે, ના નહીં ખાવા મારા ફટકા, પણ કે 5 વખત ખાધા, 3 વખત સોટીનો માર ખાધો, પહેલી વખત વાળ તૂટતો, બીજી વખત ના બેસે. અને ઉપરથી શું કહે છે ખબર? મને તો ઈશ્વર પહેલેથી કે તારા માટે બંધનો રાજ હોય છે. એવું બની ઈશ્વર સંત એને કહેતા હતા સામે, એ બાઉલ તું જવાન તો આ બનશે તારી. કોઈ વાત નહીં પ્રભુ, તો મરવા તૈયાર. હા પ્રભુ મારી હા છે, હું કરીશ. આજે એ મરિયમની જેમ, એ પાઉલની જેમ એ હા પાડનારા કેટલાક. એ ઇબ્રાહિમને કહે છે, ઇબ્રાહિમ છોકરો આપું તને, છોડ તારું ઘર, તારો દેશ છોડ, તારા બાપને છોડ, નીકળો અહીંથી, હું જે જગ્યા દેખાડું ત્યાં જા. કહી જવાનું. કેટલી મુસાફરી ચાલીને કરવાની, આખો રસ્તો લઈને કેમનું જવાનું, રસ્તામાં કેવું બધું થાય, કેટલા જોખમો. એ પ્રભુ છોડો, મેં બાળક નહીં જોતું, કે હું એકલો બાળકો કરું છું, બીજા કેટલા બાળકો કે મરી જાય, નહીં જોતું મારા બાળક. હા પાડી પ્રભુ જઉં છું. કેટલા આજે ઇબ્રાહિમની જેમ સામે કશું જ ના દેખાતું હોવા છતાં એ હા પાડનાર લોકો કેટલા છે? એ પાઉલ પ્રેતની જેમ, એ મરિયમની જેમ એ હા પાડનારા એ કેટલાક, કેટલા હા પાડે. મને બી થયેલા છે આવું. ભાઈ આ જગ્યા પર મિટિંગ છે, આવશો? હું વિચારીને કહું છું, વિચારો. બાઇબલ તો એવું કે છે, આપણે વાંચીએ 2 કોરિન્થી તેનો 1લો અધ્યાય તેની 19મી કલમ.
કે દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા મારા તથા સેવાનું તથા તેમની દ્વારા તમારો પ્રગટ કરવામાં આવ્યો તેની હાની નાની ના નહોતો, પણ તેનામાં તો હા જ છે. શું કહે છે? પ્રભુ ઈસુમાં શું છે? હા જ છે. તો પ્રભુના બાળકો કેવા હોય? એનામ ના હોય? હા જ હોય નામ. આવશો હા, જશો હા, રોકાશો હા, આ કરશો હા, એનામાં હા જ હોય. જો ના છે એ ખ્રિસ્તના બાળકો નથી. ખ્રિસ્તમાં તો હંમેશા હા છે. એમાં સામે કઈ ડલ્લો દેખાતો નથી, કોઈ સોનું ચાંદી ઘર બંગલો ગાડી દેખાતું નથી. પાઉલને કશું દેખાતું નથી એવું, ઇબ્રાહિમને કશું દેખાતું નથી એવું, મરિયમને એવું કશું દેખાતું નથી. દેખાય છે તો વિપરીત પરિસ્થિતિ દેખાય છે, અને વિપરીત પરિસ્થિતિ જોઈને લોકો શું કહે છે? હા, હા પ્રભુ તમે કહો છો ને એવું જ મારી સાથે થાય, એવું જ મારી સાથે થાય. કેટલું અદ્ભુત કે ઈશ્વરના લોકો એ ઈશ્વરને એ હા પાડતા હતા. ઈશ્વરે યુનાને કીધું, યુના નીનવે જાને, એટલે કશું બોલ્યો નહીં. જેને તારસીસ હતા વાણમાં ચડી ગયો. એટલું નહીં, પૈસા આપીને અંદરનો કોઈ રૂમ હતો ને એમાં ખબર કે ગોખલામાં જઈને સંત થઈ ગયો. હું તો બિંદાસથી ઊંઘે છે. વહાણું પડ્યું, દરિયામાં તોફાન થયું. લોકો વિચાર કરે કેમ આવું કેમ આવું, કંઈ ખબર નથી પડતી. પણ આપણે ચિઠ્ઠીઓ નાખીએ કે છે, દરેક પેસેન્જર માટે ચિઠ્ઠીઓ નાખે ને જેનું પાપ હશે ને એનું પાપ દેખાઈ આવશે. ચિઠ્ઠીઓ નાખી તો યુનાની ચિઠ્ઠી આવી. હવે યુના કોણ છે? યુના કોણ? તે હતો જ નહીં યુના. હવે વિચાર કરો કે ધમાલ ચાલી રહી છે, જબરદસ્ત તોફાન, અને પછી યુના હજુ બી ઊંઘે છે એવા તોફાનમાં. આખું વાણા હાલમ ડોલમ થતું હોય, કોઈને ઊંઘ આવે તો યુના તો એ નથી. પહેલાં યાદ આવે યુના નામનો છે એક પેસેન્જર, મને પૈસા આપીને અંદર ગયો છે. તો એને તપાસ કરી તો પેલો ઘસઘસાટ ઊંઘતો હતો. હવે ઊંઘણથી ઉઠે એમ કીધું એને. હવે ઊંઘણથી ઉઠ, આ તોફાન થયું છે, તારું નામ આવ્યું છે, તે શું કર? તું કોણ છે? તો શું કહું? હું તો જીવતા દેવનો પ્રભુ તો છું. હાલો તું ઊંઘણ શીખ. પ્રભુએ કીધું તું કરતો નથી, અને ઉપરથી તું પ્રબોધક. તો કે હા હું પ્રબોધક છું. તો કે શું થયું? તો કે પાછા એમની હાજરીમાંથી ભાગી રહ્યો છું કે. તો કે તોફાન થયું, તારું નામ આવ્યું. તો કે હા મારા લીધે જ આવ્યું છે કે. તો કે શું કરો? નાખી દો મને અંદર કે છે. વિચાર કરો, મરવા માટે તૈયાર છે, પ્રભુનું કામ કરવા તૈયાર નથી. તોય પેલા કોઈ બિચારા સામાન નાખી દીધું. સામાન નાખો કે કદાચ બચી જાય. વાણ કાબુમાં ના આવ્યું. એટલે આખરે કીધું પ્રભુ આ પાપ અમારા માથે નહીં, આના માથે ને એને ઉચકીને નાખી દીધો સમુદ્ર સાથે. પ્રભુ તરત માછલીને મોકલી, માછલી એમને ગળી ગઈ. 3 દિવસ 3 રાત રહ્યા અંદર. નથી મરાતું, નથી બહાર નીકળાતું. ત્યાંથી પ્રભુને કીધું પ્રભુ હું જઈશ, હું તૈયાર છું. એટલે પછી માછલીને કિનારા પર કાઢ્યો, અને પછી યુના જાય છે નીનવે. 1 દિવસની મજલ કાપી, પ્રબોધ કર્યો, ઉપદેશ કર્યો. 40 દિવસ પછી 41મા દિવસ તમારા બધાનો નાશ. અને તેને સામે એક પહાડ પર જઈને બેસી ગયો. 41મો દિવસ એટલે જોવું કેવી મજા આવશે, આ બધા મરી જશે. પેલા લોકો બિચારાએ પસ્તાવો કર્યો, અને 40 દિવસ ઉપવાસ કર્યા. એ બધું આપણને ખબર છે. પણ યુના પ્રબોધકના પુસ્તકમાં આપણે વાંચીએ તેનો 3જો અધ્યાય, તેની 10મી કલમ. તેઓના કામ દેવે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણો તજી દીધા. આથી તેઓ પર જે વિપત્તિ આણવાનું દેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો, અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. બાઇબલનું વચન કહે છે કે ઈશ્વર પસ્તાવો હતો કે આ બધા નથી મારા, તો બિચારા સુધરી ગયા છે. આવી છે કોના લીધે સુધર્યા લોકો? એક યુનાનો ઉપદેશ. એક યુનાના ઉપદેશથી 1,20,000 લોકો આ લોકો હતા. એ 1,20,000 પ્રભુમાં આવ્યા. બધા અન્ય જાતિના લોકો બધા પ્રભુમાં આવ્યા, અને આ બધા એ લોકો બચી ગયા. પણ ચોથા અધ્યાયની પહેલી કલમ વાંચો. પણ તેથી યુનાને ઘણું જ ખોટું લાગ્યું. પણ એથી શાનાથી? આ તો તે પછીથી બહાર પડ્યા. પેલા બહુ સળંગ લખાણ હતું. એટલે કે ઈશ્વરે આ લોકોને માર્યા નહીં ને, એ લોકો સારા બની ગયા એટલે જીવન આપ્યું. એનાથી યુનાને ખોટું લાગ્યું. ને તેને ક્રોધ ચડ્યો. એને ક્રોધ ચડ્યો. તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે હે યહોવા. બાઇબલનું વચન કહે છે કે આને ક્રોધ ચડ્યો, આને ગુસ્સો આવે કેમ આ લોકો મર્યા નહીં. એનો મતલબ આનો ઉપદેશ કર્યો પ્રેમથી કર્યો નથી? પ્રેમથી કર્યો. શું આને લોકો બચી જાય એવા હેતુથી ઉપદેશ કર્યો? એ હેતુથી બી નથી કર્યો. એને આવવું પડ્યું. એને
જબરદસ્ત એને કરવું પડ્યું. બહુ ધ્યાનથી સમજો. હું વારંવાર ટૂંકું છું ને તમે જશો ને પછી એવું ના થાય કે તમે બહુ આત્મા જીતો ને તમે એ આત્મા સ્વર્ગમાં જાય, તમે નરકમાં હો. મેં તો બહુ વખત કીધું. એવું ના થાય કે આ બકબક કરે છે, લા એમને કંઈક કરવા દે. હા હોવું જોઈએ ઈશ્વરમાં, તમારી સામેથી હા હોવું જોઈએ. એ વખતે સાંભળીને કાલ ઉઠે એવું થાય, લા કરી જ નાખવા તે કામ, તો બી તમે નરકમાં જશો, પેલા લોકો સ્વર્ગમાં જશે. એવું ના થાય એનું ધ્યાન રાખજો. 1,20,000 લોકો બચી ગયા, પણ એનાથી તો યુનાને ક્રોધ ચડ્યો. તો શું ઈશ્વર આ યુનાના ખાતામાં લખે 1,20,000? ભૂલથી બી ના લખે. યુના તું બેસ એક બાજુ, આ તારો આત્મા નહીં, મેં તને જબરદસ્તી મોકલેલો. તું તો ક્યાં જવા માંગતો? તારામાં ક્યાં પ્રેમ હતો? આ તો મેં તને જબરદસ્તી મોકલ્યો ને હું આ લોકોને બચાવવા માંગતો હતો, અને આજે આ લોકો જે છે એ બચી ગયા છે. યુનામાં તને કોઈ ફાયદો નહીં થાય. કાલ ઉઠીને આવું થયું તો શું? ઈશ્વરમાં હા ક્યાં છે? હા હોત તો છે 17 બોલી રહ્યો છું, 1900 બોલી રહ્યો છું. આત્મા જીતો, આત્મા જીતો, આત્મા જીતો. 2021 છે કે કો આત્મા જીત્યો? કેટલા લોકો પાસે દોડ્યા? કેટલા લોકો આજે તમારી પાસે એવા છે કે જે તમારી પાસે ઘરમાં બિંદાસથી આવી શકે છે, તમારા રસોડામાં જઈ શકે છે, તમારા ફ્રીજમાંથી ખોલીને ખાઈ શકે છે? કહો તમારો સ્વભાવ એવો લોકોએ જોયો કે જેના કારણે તમારા જીવનની અંદર ફેરફાર થયો? કયા એવા લોકો છે જે ફોન કર્યા વગર અડધી રાતે તમારા ઘરે આવી શકે છે? એમાં એ લોકોનો વાંક નથી. એ લોકોને દેખાયું નથી એવો કોઈ સ્વભાવ કે જેના કારણે કોઈના ઘરમાં જઈ શકે. ઈશ્વરના સેવકો, ઈશ્વરને માનતા લોકો કેટલા પ્રેમાળ હોવા જોઈએ. એક બેને કીધું મારા છોકરાને સાચવવા માટે કોઈ ખ્રિસ્તી બાઈ હોય તો સારું, એ લોકોમાં પ્રેમ હોય છે. આ તો સાંભળેલી વાત, અનુભવેલું હોય તો શું કહે? હું સાચવી લઈશ ભાઈ, રહેવા તો કોઈ જોઈએ નહીં મને. આપણો સ્વભાવ એવો હોવો જોઈએ. ઈશ્વર ઉપરથી જુએ છે, અને જે તમે રોપો છો ને એ જ ઉખાડવું પડશે. બાકી ઈશ્વર નાની નાની વસ્તુનું ધ્યાન રાખે છે. તમારા એક એક સ્વભાવનું ઈશ્વર ધ્યાન રાખે છે. તમે શું કરો છો એ બધાનું ઈશ્વર ધ્યાન રાખે છે. કાલ ઉઠીને એવું ના થાય કે આપણે કામ કરી બી લઈએ, કોઈને બચાવી બી લઈએ, અને છતાં આપણે એક નાશમાં જતા રહીએ. જો એક કુંવારી સ્ત્રી, તો તમે તો લગ્ન કરીને બેઠેલા છો. બહુ ઓછા લોકો છે જે કુંવારા છે. તમારા તો બાળકો થઈ ગયા, એ મોટા થઈ ગયા, તમે બધું સુખ સંપન્ન કરીને બેઠેલા લોકો છો. પેલી કુંવારી સ્ત્રી હા પાડશે, તમે હા નહીં પાડી શકતા. એક ગુંડો પાઉલ, એમને કોઈ નીચા નથી કર્યો, પણ એવો વ્યક્તિ એ જો હા પાડી શકતો હોય તો તમે તેના જેવા નથી. એક ઇબ્રાહિમ જે મૂર્તિ ભક્ત હતો, એ બધું છોડીને પ્રભુ પાસે એક જ અવાજે હા પાડી શકતા હોય તો તમે તો વર્ષોથી પ્રભુને ઓળખો છો. હા કેમ નથી નીકળતી? પ્રભુમાં હા છે. મરિયમે હા પાડી. તમે જે કહો છો એ પ્રમાણે થાવ. સામે શું હતું? સામે કંઈ જ નહોતું. એક જણા મને કીધું, જો તમે મારા માટે પ્રાર્થના કરો અને સાજો થઈ જશે ને તો 100% ઈશ્વર સ્વીકારીશ. મેં કહું આવશો જ નહીં, નર્ક ખુલ્લું છે, જાઓ જ તમે એમાં પડો જ, તમને ઈશ્વર ખાતરી આપે પાછી સ્વર્ગમાં જવાની. અને તારે તમે આવો, એક સાજાપણાની ખાતરી આપે, તારે તમે પ્રભુને માનો. તમને સાજા કરે તારે તમે માનો. માનશો જ નહીં ને ભાઈ, જાઓ ને નર્કમાં. આમાં પ્રભુ સસ્તા છે જ નહીં કે મફતમાં એ લોકોના ઘરે ઘરે જઈને વેક્સિન આપવા બેસે. બચી જાઓ લા બચી જાઓ. એ તમારે જરૂર છે. એ ચાહે છે બધાને, કોઈને આસમાન ના જાય એમની ઈચ્છા છે, પણ મરિયમ સાથે જબરદસ્તી થઈ. આવું છે. મરિયમે શું કહ્યું? તમે કહો છો એ પ્રમાણે થાવ. હા પાડી. સામે શું હતું? પથ્થર હતા, મોત હતું, બદનામી હતી. આ તો બાઇબલમાં નથી લખ્યું, પણ હું તો કહું છું કે શું લોકોએ નહીં વાતો કરી હોય. આપણે શીખી ગયેલા છે કે 9 મહિનાનું જે તૈયાર બાળક હોય એવું પહેલા જ દિવસે મૂકી દીધેલું. ઓલરેડી લોકોએ યુસફને કહી દીધેલું કે તારી બૈરી તો પ્રેગ્નન્ટ છે, ને પછી પેલા તેડી ગયા. નહીં લોકોએ વાત કરી હોય, મરિયમની વાત નહીં કરી હોય. જે હોય તે સ્વીકાર્યું ને હમણાં હા પાડીને. આજે આપણે કઈ જગ્યાએ છે? આપણો સ્વભાવ કેવો છે? કોઈ પણ આપણા ઘરે આવે, ગમે તેવા લોકો આવે,
શું આપણી હા છે? હા ભાઈ, તમે અમારા ઘરમાં આ ઘર તમારું છે, એમ તમે રહી શકો છો, મારા રસોડામાં જઈ શકો, તમે ખાઈ પી શકો છો. જેવું તમે કરશો ને એવું પામશો. પણ ઈશ્વરમાં હંમેશા હા કહેતા શીખો. દરેક કામની અંદર, દરેક મિટિંગની અંદર હા પાડતા શીખો. હા, હું કરીશ, અને જો ઈશ્વર તમારો ઉપયોગ કરશે. બાકી યુનાર જેવું થશે ને તો કોઈ ફાયદો નથી થવાનો. અને માટે યુના જેવા ના બને, પણ ઇબ્રાહિમ જેવા બને, મરિયમ જેવા બને, પાઉલ જેવા બને. આપણી જાતને બચાવે, બીજા લોકોને પણ બચાવે. આવા આપણે આપણી આંખોને બંધ કરી આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય, જે આપણા ઈશ્વર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. આપણે દરેક જણ આપણે આંખોને બંધ રાખીએ, કોઈ આમ તેમ જુએ નહીં, કારણ કે ઈશ્વરની વાણી હજુ પણ આપણી મધ્ય છે, અને ઈશ્વર આપણી સાથે એ વાતચીત કરી રહ્યા છે. વાલાઓ, ઈશ્વરનું કોઈ પણ કામ સીધું નથી. એ સીધી રીતે કરતા નથી, એ ચમત્કારથી જ કરે છે. એ દેવ છે, સર્વશક્તિમાન છે, એવું દેખાડે છે આપણને. અને આપણા વિશ્વાસને વધારવા માટે એ આ રીતે કાર્ય કરે છે. એમના કામની અંદર હંમેશા મુશ્કેલો દેખાય છે, હંમેશા તકલીફો દેખાય છે, મોત દેખાય છે, બદનામી દેખાય છે. પરંતુ ઈશ્વર એ વ્યક્તિને બહુ ઊંચા કરે છે, એવું થવા દેતા નથી. આજે મરિયમનું નામ આખી દુનિયામાં કેટલું ઊંચું છે. આજે પાઉલ પ્રેતનું નામ આખી દુનિયામાં કેટલું ઊંચું છે. આજે વિશ્વાસીઓની અંદર એ ઇબ્રાહિમનું નામ કેટલું ઊંચું છે. એટલે કોઈ હા પાડી, હા પ્રભુ, હું તૈયાર છું. આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ, પોતાની જાતને સવાલ કર્યો, પોતાને પૂછીએ કે શું હું પણ આવી રીતે હા કહું છું? શું હું પણ હા પાડું છું? તમારો આત્મા તમારા હૃદય અંદર શું જવાબ આપે છે ને સાંભળો. હા પાડતા શીખો. ભલે સામે સમુદ્ર હોય, ઈશ્વર એને ફાડી નાખશે. ઈશ્વર ચમત્કાર કરશે, તમને મરવા નહીં દે. ભલે જોખમ દેખાતો હોય, કોઈ ચિંતા ના કરો, પણ હા પાડતા શીખો. હા પાડશો, ઈશ્વર અસંભવ કામ તમારા જીવનની અંદર કરશે. તમે જે કંઈ રોપશો એનું અનેક ગણો તમને પાછું આપશે. તમે જેટલું એમના માટે છોડશો એનાથી અનેક ગણો તમારા માટે છોડશે. ઈશ્વરને હા પાડતા થાવ. આ વચન સમજવા માટે, તેને ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.